જય જિનેન્દ્ર, સૌ કોઈને પ્રણામ. આજે ફરી પાછો આપણો આજનો સંગીત સ્વાધ્યાયનો આ વ્યાખ્યાનનો આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ. સંગીત સ્વાધ્યાયના આજે આપણે છઠ્ઠા મણકામાં છીએ. છેલ્લા 5 વ્યાખ્યાન દરમિયાન આપણે ભાઈ શ્રી જોનીભાઈ પાસેથી જૈન સંગીત વિશે અને ભારતીય સંગીત વિશે અનેરી માહિતીઓ મેળવી રહ્યા છીએ. અને આપ સર્વ સ્વાધ્યાયીઓ એમાં સ્વાધ્યાય અર્થે અભ્યાસ અર્થે જે રીતે જોડાયા છો, જે રીતે એનો અભ્યાસ કરીને આપ વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છો, ત્યારે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને એના સર્વ કોઈની સાથે જોડાયેલી વ્યક્તિઓ ખૂબ આનંદ અનુભવે છે કે એક સારું કાર્ય થવા જઈ રહ્યું છે અને સર્વ કોઈને એમાં રસ પડી રહ્યો છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ પર ફરી એકવાર આપણા વ્યાખ્યાતા, આપણા ગુરુવર્ય એવા જોનીભાઈ શાહને આવકારું છું અને સાથે આવકારું છું અરીહાબેન ચોકસીને. આજની હું કંઈ વિશેષ વાત કરું એ પહેલા આપણા જ એક સ્વાધ્યાયી અરીહાબેન ચોકસી પ્રાર્થના દ્વારા આરંભ કરશે. અરીહાબેનને વિનંતી કરીશ કે પ્રાર્થના માટે પ્રસ્તુત કરે, પોતાની પ્રાર્થના પ્રસ્તુત કરે. અરીહાબેન ચોકસી. પ્રતાપૈર્વ્યાપન્નમ ગલિતમથ તેજોభిરુદિતૈ ગતમ ધૈર્યોદ્યોગૈ સ્લથિતમથ પુષ્ટેન વપુષા પ્રવૃત્તમ તત્ર ગ્રહણ વિષયે બાંધવજનૈ જને કીનાશેન પ્રસભમુપનીતે નિજવશમ સ્વજનજનો બહુધા હિતકામં પ્રીતિરસૈરಭಿરામં મરણદશાવશ મુપગતવન્तं રક્ષતિ કોપી ન સંतं વિનય વિધીય તામ્રે શુચિતર ચરણ સ્મરણમ અનુસંધીય તામ્રે શ્રીજીન ધર્મા શરણમ. બહુ જ સરસ અરીહા, ખરેખર તારો સુમધુર કંઠ અને તારો ભાવ જે રીતે ભળ્યા છે, જોનીભાઈ પણ તરત વાહ બોલી ઉઠ્યા. બોલું હમણાં 1 મિનિટ લઉં? ચોક્કસ ચોક્કસ. અરીહા બહુ સરસ અને શિખરિણી છંદ અને શાન સુધારસ. આહાહાહા. અને આટલો મીઠો કંઠ, શરૂઆત જ એટલી સરસ થઈ છે કે આ રાગ અને તાલનું સેશન આવી શરૂઆત થાય તો બહુ આનંદ આવી જશે. બહુ સરસ, બહુ મજા આવી ગઈ. ખૂબ આભાર અરીહાનો. અરીહાએ ખરેખર આપણી બહુ યુવા સ્વાધ્યાયી છે. એમએમાં જસ્ટ એડમિશન લીધું છે જોનીભાઈ. જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં પણ ખૂબ રસપૂર્વક ભાગ લીધો છે અને બહુ જ મોટું કામ અરીહા એ રીતે કરી રહી છે. આ મંચ ઉપર હું સર્વ કોઈને જણાવું તો કે આપણા જે ધરમચંદભાઈનું જે આગમના વ્યાખ્યાનો છે ને, એનું સ્ક્રિપ્ટિંગ એટલે કે જે લખાય, સાહેબના જે વ્યાખ્યાનો હોય એને લખવાનું કામ અરીહાને આપણે સોંપ્યું છે. બહુ જ સરસ ઉત્સાહી સ્ટુડન્ટ, વિદ્યાર્થીની અને જાણકાર છે. ચાલો તો હવે આપણા આજના આ વ્યાખ્યાન તરફ આગળ વધીએ. અને અરીહાએ જ્યારે એક ખૂબ સરસ ભાવભીની શરૂઆત કરી છે ત્યારે મને એમ થાય કે આપણે આ જે જૈન સંગીતની વાત કરીએ છીએ અને કેવા ભારતીય સંગીત પાસે કેટલા મોટા નામો છે, કેટલી એક આખી જુદી પરંપરા છે. અને મને યાદ આવે છે કે ગુજરાતમાં એક વખત એવું કહેવાતું હતું કે હેમચંદ્રાચાર્યજીના વખતમાં શ્રીમાળમાંથી ભોજક કુટુંબોને
ખાસ પાટણ બોલાવીને વસાવ્યા હતા અને જૈન મંદિરોમાં સંગીત દ્વારા પૂજા ભાવનાનું કામ પણ એમને સોંપવામાં આવ્યું હતું. અને તાનારીરીના વડનગરના ગામની પણ ઘટનાઓ યાદ આવે કે ગુજરાતની પાટનગરી જે પાટણ હતી એમાં ભોજક કુટુંબો જૈન સંગીત ગાવા માટે ખૂબ જાણીતા હતા. લાભશંકર ભોજકનું નામ યાદ આવે છે, ગજાનન ઠાકુરનું નામ યાદ આવે છે અને નાયક ભોજક જ્ઞાતિમાંથી આપણને ઘણા બધા જૈન સંગીતકારો મળ્યા છે. પાલીતાણામાં કેટલાક બારોટ પરિવારો છે એ પણ જૈન સંગીતમાં ટોચનું સ્થાન ધરાવે છે. અને તાનારીરીની જો કથા સહજ રૂપે યાદ કરું તો કેટલી એક સુંદર કથા એ જોડાયેલી છે કે વડનગરનું એ ગામ હતું. નરસિંહ મહેતા આપણને યાદ આવે અને એમની દીકરી કુંવરબાઈ વડનગરમાં પરણાવેલા અને પુત્રના સસરા એ વડનગર રાજ્યના દિવાન હતા. કુંવરબાઈના પૌત્રી તાનારીરી અને સંગીતના મહાન કલાકાર. અને એવું કહેવાય છે કે સંગીત બાદશાહ અકબર જે હતા એના નવરત્નોમાં એક આપણા સંગીતકાર તાનસેન અને એમને દીપક રાગ ગાયો અને એમના આ રાગ ગાવાથી દીવા પ્રગટ્યા, શરીરમાં અગ્નિ પ્રગટી અને ત્યારે એના શમન માટે મલ્હાર રાગ ગાનાર કલાકારની શોધનો આરંભ થયો હતો. તાનારીરીએ મલ્હાર રાગ ગાયો અને એ પ્રગટેલા અગ્નિનું શમન કર્યું હતું. તો આવી વડનગર સાથે આજે પણ તમે વડનગરમાં જાઓ તો શર્મિલા તળાવ જે કુંવરબાઈના દીકરી છે એ તળાવ જોવા મળે છે એવું કહે છે લોકો. મેં તો જોયું નથી પણ કહે છે કે એવું જોવા મળે છે. અને એ તાનારીરીના નામે કોઈક સંગીત મહોત્સવ પણ ઉજવાય છે. જોનીભાઈ કદાચ એના વિશે વધારે વાત કરી શકે. તો એવી એક આખી જે સંગીતની પરંપરા આપણે ત્યાં હતી. હવેલી સંગીત યાદ આવે છે, વૈષ્ણવ સંગીત યાદ આવે છે, એના ઉત્સવો અને એમાં જૈન સંગીત અને આપણે ત્યાં જે 32 નાટકોની પરંપરા છે અને 32 નાટકોમાં પણ નૃત્ય મહોત્સવ બધાની વાત આવતી હોય છે. તો એ આખો જૈન સંગીતનો ઇતિહાસ જાણવો, એ જૈન સંગીતની પરંપરાની સમૃદ્ધિને જાણવાનો આ અવસર છે અને એ અવસર આ મંચ ઉપર લઈને આવ્યા છે જોનીભાઈ શાહ. જોનીભાઈ, ફરી એકવાર ખૂબ હૃદયપૂર્વક ભાવ સાથે અહીં આપનું આ મંચ ઉપર સ્વાગત કરું છું. અને આજનું આપનું જે વ્યાખ્યાન છે રાગ અને તાલ પર છે, એટલા માટે જ મેં તાનારીરીની અને દીપક રાગની અને મલ્હાર રાગની વાત થોડી શરૂઆતમાં કરી જેવી મને સમજાય એવી. તો આજનું આ વ્યાખ્યાન અમને આપ એ તરફ લઈ જાઓ અને છેલ્લે હંમેશા આપણે જેમ આરંભ કર્યો છે એ રીતે મંદાક્રાંતા છંદમાં બે આપણા સ્વાધ્યાયીઓ પોતાના પદ પ્રસ્તુત કરશે. એ પદનું સૂચન પણ આપે જ કર્યું હતું. એ ઉત્તમ કાર્ય આપ કરાવી રહ્યા છો. તો હવે સ્વાગત કરીને સર્વ કોઈ વતી આપને વંદન કરીને આરંભ કરવા માટે વિનંતી કરું છું. જોનીભાઈ શાહ. પ્રણામ જય જિનેન્દ્ર. થેન્ક યુ સિજલબેન. પહેલા તો ગયા રવિવારે એટલે ગયા વર્ગ પછી તમે મને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો એ માટે પણ ખાસ થેન્ક યુ. અને ત્યારબાદ ઘણા બધાના પ્રતિભાવો મેં વાંચ્યા. મેં જવાબ હજુ સુધી નથી આપ્યો સમજીને કે મારે આજે જ બધાની વચ્ચે બધાની સામે જવાબ આપવો હતો. પ્રતિભાવો મને બહુ આનંદ આવ્યો એ પ્રતિભાવો વાંચીને. આપ સૌનો પ્રેમ, આપ સૌની લાગણી, આ બધું મારા સુધી બહુ સારી રીતે પહોંચ્યું છે. પણ એક વાત ખાસ હું ક્લિયર કરવા માંગીશ કે અહીંયા છે ને કોઈ શિક્ષક કે વિદ્યાર્થીનો સંબંધ નથી. આપણે બધા જ વિદ્યાર્થી છે સંગીતના. સંગીત મહાસાગર છે અને એ હંમેશા જીવનભર એમાં કોઈ પણ કલાના ક્ષેત્રે વિદ્યાર્થી જ રહેવું પડે છે. એટલે આપણો મને બહુ આનંદ છે જ્યારે આ શીર્ષક શું નક્કી કરવું એ સેજલબેન સાથે ચર્ચા થતી તો મેં 2-3 સજેશન્સ આપ્યા હતા. પણ સેજલબેને બહુ સુંદર સિલેક્ટ કર્યું છે આ શીર્ષક, જૈન સંગીત સ્વાધ્યાય. અને આપણા સૌનો એક સાથે આ સ્વાધ્યાય થઈ રહ્યો છે. મારા માટે એટલા માટે અગત્યની વાત છે અને સ્વાધ્યાય થઈ રહ્યો છે કારણ કે મેં વચ્ચે પણ કહ્યું હતું કે મારા ઘરે ઘણા બધા સંગીતના પુસ્તકો એમ જ પડ્યા હતા. વર્ષો પહેલા ગિફ્ટમાં મળ્યા હોય, ખરીદ્યા હોય, પણ રહ્યા હોય અને વાંચવાનું બન્યું ના હોય. આ નિમિત્તે વાંચવાનું બને છે. અને આજે દાખલા તરીકે એક ગીત જે હું રજૂ કરવાનો છું, એટલે રાગ અને તાલ વિશેનું, ખમાજ રાગનું અને દાદરા તાલનું, ઉદયરત્ન સુરીજની રચના છે. એ આ 3 દિવસ પહેલા જ એક પુસ્તક ઘરમાં પડ્યું હતું, એ જોતા મને મળ્યું. આ 3 દિવસમાં મેં તૈયાર કર્યું અને એટલી અદ્ભુત રચના મને મળી છે કે કદાચ મારે એમ જો કહેવું હોય કે આ જે પ્રવચનો થયા, સ્વાધ્યાય આપણે જે થયો, તો એમાં મને જો કંઈક હીરા માણેક મળ્યા હોય ને તો આ અમૃત સુરીશ્વરજી મહારાજની એક તો પૂજાની ઢાળ અને આજે ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજનું સ્તવન. તો એ વિશે આપણે વાત કરવાના જ છે. તો હવે આગળ વધીએ. સૌ પ્રથમ પ્રાર્થના રૂપે મેં હમણાં અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબનું નામ લીધું તો એમની જે 17 વેદી પૂજા છે એમાં 15મી પૂજા ગાયન પૂજા, એનો એક દુહો લઈશ. પ્રભુ ગુણ ગાવો ગીતથી, ભવિ સવિ નર ને નાર,
પ્રભુ ગુણ ગણ ગાતા થકા તરીએ આ સંસાર, તરીએ આ સંસાર. પ્રભુની સ્તવના કરતા, એમનું ગુણગાન કરતા, એ ગાતા સંસાર તરી શકાય છે, આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થઈ શકીએ છીએ અને આગળ જતા મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે. આ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ વર્તમાન જીવનમાં પણ એ આધિ વ્યાધિ ઉપાધિથી મુક્તિ મળે છે અને એક આનંદ, જીવનમાં એક આનંદ પ્રગટે છે. એ જ વાત છે. એની ઢાળ પછીથી ગાઈશ. હવે 16મી પૂજા જે નૃત્ય પૂજા છે એનો પણ એક દુહો લઈએ. 108 યથા કરે નાચ જે સૂરકુમાર, તેમ ભવિજન પ્રભુ આગળે કરીએ નૃત્ય મનોહાર, કરીએ નૃત્ય મનોહાર. 108 સૂરકુમારો, એમના નૃત્યની આપણે વાત કરીએ છીએ. આપણે ત્યાં નૃત્ય પૂજા દ્વારા પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એવી વાતો શાસ્ત્રમાં તો મળે છે. મંદોદરી અને રાવણની કથા પણ જાણીતી છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગાયન કળા અને વાદન કળા એનો જેટલો વિકાસ થયો છે ને, એના કરતા ક્યાંક મને એવું લાગે છે કે નૃત્યની જે કળા છે એ થોડીક ઉપેક્ષિત થઈ છે, એને ઉપેક્ષા મળી છે. અને એ એટલી હદ સુધી કે આપણે સારું નૃત્ય શું કહેવાય એને પણ કદાચ ભૂલી ગયા છે. એટલે ઘણીવાર તો એવું લાગે કે ઠેકડા મારવાને જ આપણે નૃત્ય કહેતા થઈ ગયા છે. તો આ નૃત્ય પૂજાને પણ એટલું જ મહત્વનું અંગ સમજીને એની પણ વધારે એનો વિકાસ થવો જોઈએ. એ એક નાનકડી વાત કરી. અને 17મી પૂજા એટલે વાદ્ય પૂજા, એનો એક દુહો છે. કહી પૂજા વાજિંત્રની 17મી મનોહાર, કરતા ભવિજન પામશે સર્વ સંપદા સાર, સર્વ સંપદા સાર. તો ત્રણેય ગાયન, વાદન અને નર્તન, સંગીતની વ્યાખ્યા જ આપણે કરી છે કે ગાયન, વાદન, નર્તન એ ત્રણેયને સંગીત કહેવાય છે. અને ત્રણેયની પૂજા, એ ત્રણેયની સાધના, એ દ્વારા મુક્તિ મળે છે, આનંદ પ્રગટ થાય છે. હવે 15મી ગીત પૂજાની આ ઢાળ, દેશી ઢાળ, દેશી રાગમાં એનો ઢાળ, એનો જે ટ્યુન છે એ દેશી છે. પૂજન કરીને શાંતિ જીનનું નિર્મલ ગુણ રયણો ગુણી ગાવો, રસના પાવના કરી હર ખાઈ, આનંદ મંગલ ભવિજન પાવો. આનંદ મંગલ ભવિજન પાવો. જ્યારે હૃદયમાં આનંદ વ્યાપે છે ને, હૃદય હર્ષોલ્લાસથી ભરાય છે અને આપણું અસ્તિત્વ જ્યારે આનંદિત થઈ ઉઠે છે, ત્યારે મંગલ આપોઆપ થાય છે, મંગલ એને અનુસરે છે. પ્રભુ ગુણ ગંગા જલમાં નાઈ, સવિકર્મ કલંક નિજ મિટાઈ, નિજ ગુણ પામી શિવપુર જાઓ, આનંદ મંગલ ભવિજન પાવો. મને આ પંક્તિ બહુ જ ગમી. આપણે ત્યાં હિન્દુ પરંપરામાં એક માન્યતા છે કે ગંગામાં ડૂબકી લગાવવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય છે. આપણે જૈન તરીકે આપણે ત્યાં આવી કોઈ માન્યતા નથી કે ભાઈ નદીમાં સ્નાન કરવાથી કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય. પરંતુ અહીંયા એમણે એક કવિ તરીકે એક સરસ કમ્પેરિઝન કર્યું છે કે જેમ આ માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય, તો એવી જ રીતના પ્રભુના જે ગુણો છે એનું જ્યારે આપણે ગાન કરીએ છીએ તો એને ગંગા કહી છે. અને એમાં સ્નાન કરવાથી આપણા જે બધા કર્મ છે, જે આપણા પાપો છે બધા ધોવાઈ જાય છે, કર્મ મેલ ધોવાય છે. બહુ સરસ વાત અહીંયા કવિશ્રીએ કરી છે. જો આકાશનું હવે પરિમાણો, તો પ્રભુ ગુણ ગાન ફલ મન જાણો, ધન્ય નર નારી કોઈ લે લાવો, આનંદ મંગલ ભવિજન પાવો. જો આકાશનું હવે પરિમાણો,
તો પ્રભુ ગુણગાન ફલમાન જાણો. આકાશને માપી શકાતું નથી, તો પ્રભુ ગુણગાન કરવાથી, પ્રભુનું ગાન કરવાથી, એ ભક્તિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે અનંત ઘણું હોય છે. એટલે એને તમે એનું માપ ન કાઢી શકો કે આટલું ફળ મળશે. એટલે એટલું મહત્વ ભક્તિને આપવામાં આવે છે. ગુરુ કર્પૂર સુરી અમૃત ભાખે, એ ભક્તિ રસિયા કોઈ ચાખે, તો ઘર ભાવાસમાં હરિનાવો, તો ઘર ભાવાસમાં હરિનાવો, આનંદ મંગલ ભવિજન પાવો. ગુરુ કર્પૂર સુરી અમૃત ભાગે, અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબ કહી રહ્યા છે કે એ ભક્તિ રસિયા કોઈ ચાખે. આજે ભક્તિ રસની વાત છે. હવે આજે એક આ બહુ મહત્વની વાત છે, કારણ કે આપણો જે સંગીત સ્વાધ્યાય છે, આપણે ક્યાંય સંગીતકાર પેદા નથી કરવા જઈ રહ્યા, પરંતુ વધારે સારી રીતે આપણે ભક્તિમાં આગળ વધી શકીએ, એ આપણો એક ધ્યેય છે. હવે આ ભક્તિ રસ એટલે શું? શું માત્ર ગાવું કે બગાડવું કે નૃત્ય કરવું એટલે ભક્તિ થઈ ગઈ એમ કહેવાય? હા, સામાન્ય રીતે આપણે જયારે દેરાસરમાં ગાન કરતા હોઈએ, સ્તવન ગાતા હોઈએ, તો આપણે બોલીએ છીએ કે ભાઈ ભક્તિ કરી. થોડુંક એનો નાનકડી વાત મારે આજે કરવી છે ભક્તિ વિશે. કબીર કહે છે કે ભક્તિ રસ જે છે ને, ભક્તિ કા માર્ગ અતિ ઝીણા, બહુ સુપર ફાઇન રસ્તો છે. આપણે દેરાસરમાં જઈએ ત્યારે બે જાતની વ્યક્તિઓ આપણને મળે. એક વ્યક્તિ ચૈત્યવંદન કરી રહી હોય, એ સ્તવન લલકારી રહી હોય, અને માનો કે આપણે ગયા અને આપણે વર્ષો પછી એને જોઈએ છે, તો એનું ધ્યાન આકર્ષિત કરવા આપણે એને હેલો હાય કરવા જઈએ અને એને ધ્યાન જ ના આપે આપણી ઉપર. અને પછી બહાર જયારે આપણે દેરાસરની બહાર મળે ત્યારે આપણે એને કહીએ કે ભાઈ કેમ ભૂલી ગયા તમે? ત્યારે કદાચ એમની પાસેથી એવો જવાબ પણ મળે કે ભાઈ મારું ધ્યાન ક્યાંય નહોતું, હું તો માત્ર ભક્તિ કરી રહ્યો હતો, પ્રભુ પ્રત્યે મારું ધ્યાન હતું અને હું મારામાં હતો. એટલે હું જે ક્રિયા કરી રહ્યો હતો, જે ગાઈ રહ્યો હતો, ટોટલી એમાં હું તન્મય થયેલો. એટલે આજુબાજુની દુનિયા હું વિસરી ગયો હતો. અહીંયા એક ભીતરની યાત્રા શરૂ થાય છે. ભીતરની યાત્રા જયારે શરૂ થાય છે ત્યારે સમજવું કે ભક્તિ થઈ. હવે આપણે બીજો દાખલો લઈએ. બીજી એક વ્યક્તિ બેઠી છે, સેમ ચૈત્યવંદનની વિધિ કરી રહી છે, એના સેમ સ્તવન ગાઈ રહી છે, કદાચ સૂર અને લયમાં પહેલી વ્યક્તિ કરતા વધારે સારું ગાઈ રહી છે, પણ અચાનક આપણે સાંભળીએ એ ગાતા હોય અને ચાલુ સ્તવને એકદમ બૂમ પાડે, એકદમ પરાડો પાડે, ઓ બેન માથે ઓઢો, દેરાસરમાં માથે ઓઢ્યા વગર અવાય. હવે આપ કલ્પના કરો, એ ભાઈ છે, ગાય છે, ક્રિયા સેમ કરે છે, પરંતુ એમનું ધ્યાન ટોટલી આજુબાજુ છે, પોતાની ભીતરની યાત્રા શરૂ નથી થઈ. તો એમણે હજુ ભક્તિ રસ નથી ચાખ્યો. હવે આ બે વ્યક્તિ, ભલે મેં અલગ દાખલા આપ્યા, પરંતુ આપણામાં જ આ બંને વ્યક્તિ હોઈ શકે. ઘણીવાર મારો જ દાખલો આપું તો ઘણીવાર ગાયા પછી આ છેલ્લા 3 દિવસ આજે ઉદયરત્ન સુરી મહારાજનું સ્તવન હું ગાવાનું છું. એ ગાતી વખતે એટલો આનંદ આવતો હતો કે સમયનું ભાન નહોતું રહેતું અને હું મારામાં રહેતો હતો. તો એ ખરેખર એ વખતે ભક્તિ થતી હતી. જયારે એવા ઘણા કાર્યક્રમો હોય, ઘણીવાર એવું બને કે ગાયા પછી અંદરનો સંતોષ ન થાય. તમને ખબર હોય, તમે જાતે જયારે એનાલિસિસ કરો ત્યારે ખબર હોય કે ભાઈ તમારું મન ક્યાંક બહાર ભટકી રહ્યું છે. તો એ ભક્તિ નથી. ભક્તિ રસમાં મૂળભૂત વાત છે આપણી ભીતરની એક યાત્રા શરૂ થવી જોઈએ. ભક્તિ એ ધ્યાનનો એક માર્ગ બની જવો જોઈએ. તો આ ભક્તિ રસ જયારે આપણે ચાખીએ છીએ, જે મીરાએ ચાખ્યો, જે નરસિંહ મહેતાએ ચાખ્યો, જે આનંદ ગંજીએ ચાખ્યો, એ ભક્તિ રસ જયારે આપણે ચાખીએ છીએ, એ માર્ગે જયારે આગળ વધીએ છીએ ત્યારે મુક્તિ મળે છે. તો આપણે સૌ આ જૈન સંગીત સ્વાધ્યાય દ્વારા એ ભક્તિ માર્ગ તરફ એક ભીતરની યાત્રા શરૂ કરીએ. એ એક ખાસ મહેચ્છા, કહો તો મહેચ્છા, અને એ સાથે આગળ વધીએ. આપ સૌના જે પ્રશ્નો આવે છે દર સેશનના અંતે, એ બધા જ પ્રશ્નો મારા માટે બહુ જ મહત્વના છે. એમાં એવું બને કે કોઈક પ્રશ્નનો જવાબ હું ડિટેલમાં આપું છું, કોઈક પ્રશ્નનો બહુ ટૂંકાણમાં આપું છું. ટૂંકાણમાં આપવા પાછળનો કારણ એક જ છે કે પ્રશ્ન તો અતિ મહત્વનો છે, પરંતુ મને ખબર છે કે એ પ્રશ્નનો જવાબ મારા એક આખા સેશનમાં આવવાનો છે, એટલા માટે એ વખતે હું ટૂંકાવી દઉં છું. હવે ગયા વખતે એક પ્રશ્ન આવ્યો હતો એક બહેનનો કે આપણે કાવ્ય અને મંત્ર કેવી રીતે ગાઈએ. શરૂઆતમાં મને પ્રશ્ન બહુ સમજાયો નહોતો, પણ પછી મને સમજાયું કે એ પૂજાની વાત છે. પૂજાના કાવ્યો કેવી રીતે ગાવા, એનો કયો રાગ, અને પૂજાના મંત્રનો કયો રાગ. તો એ પૂજાના કાવ્યની વાત તો આપણે જયારે છંદની વાત આગળ કરીશું, એ છંદ આવશે ત્યારે ચોક્કસ હું વાત કરીશ. આજે મંત્ર વિશે વાત કરી લે, કારણ કે આ પૂજામાં એ મંત્ર છે. એ નોર્મલી 3 સ્વર લઈને આપણે ગાતા હોઈએ છીએ, અને આમ પૂજામાં જો સાધુ ભગવંત હોય તો મંત્ર એ લલકારતા હોય છે, સાધુ ભગવંત ના હોય, કોઈ વિધિકાર હોય તો એ મંત્ર ગાય છે.
અને ઘણીવાર પેલું ઉતાવળમાં શું છે, આ મંત્ર પણ બહુ ફાસ્ટ ગાઈ નાખતા હોઈએ છીએ. મારું એવું માનવું છે કે મંત્રોચ્ચાર પણ એનો એક પર્ટિક્યુલર લય હોય અને એ લોકો ઝીલાવી શકે એ રીતના ગવાવો જોઈએ. તો આ ટ્યુનમાં વધારે ગવાય છે. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય દેવાધિદેવાય શ્રીમતે શાંતિનાથાય ગીતમ યજામહે સ્વાહા. અને આ દરેક તમે બોલો સાથે લોકો ઝીલાવે, એક સુરમાં જ્યારે ઝીલાય ત્યારે બહુ સુંદર, બહુ પવિત્ર વાતાવરણ રચાતું હોય છે. તો નોર્મલી પૂજાના અંતે આ રીતના મંત્રનો ઉચ્ચાર થતો હોય છે, આ ગાન થતું હોય છે. 3 સ્વરો લઈએ છીએ એટલે એને આપણે મંત્ર ગાન જ કહી શકીએ. અને મંત્ર ગાયા પછી આપણે ત્યાં ખાસ કરીને પૂજાઓમાં થાળી ડંકા વગાડવાનો એક રિવાજ છે. એની પેટર્ન પણ બહુ સરસ પેટર્ન છે. એ જ્યારે આપણે વાજિંત્રોની વાત કરશું ભવિષ્યના સેશન્સમાં, ત્યારે હું એ થાળી ડંકો વગાડીને પણ બતાવીશ. એ 27 જે કાઉન્ટ છે, બીટ્સ છે, એનું એક પર્ટિક્યુલર પેટર્ન છે. એમાં પણ એક સંગીત છે. એટલે આપણે ત્યાં જે પણ ક્રિયાઓ છે, એમાં પૂજાઓ છે, બધી જ જગ્યાએ આપણે સંગીત ક્યાંક ને ક્યાંક આપણા સાધના જીવનમાં બહુ જ સરસ રીતના વણાયેલું છે. હવે આજનો વિષય શરૂ કરીએ પહેલા એક નાનકડું પુનરાવર્તન કરી લઈશું. ધ્વનિ વિશ્વવ્યાપી છે, સમગ્ર બ્રહ્માંડમાં ધ્વનિ છે. અને એ ધ્વનિમાંથી જે મ્યુઝિકલ નોટ્સ છે, મ્યુઝિકલ સાઉન્ડ છે, એને આપણે નાદ કહીએ છીએ. આ વાત આપણે કરી. ત્યારબાદ નાદમાંથી આપણે એવા ઓડિબલ સાઉન્ડ્સની વાત કરી જેને આપણે શ્રુતિ કહીએ છીએ, 22 શ્રુતિઓ. અને સપ્તકની વાત કરી. એ 22 શ્રુતિઓ જે છે એના અમુક એવા સ્વરસ્થાન નક્કી થયા, 7 સ્વરસ્થાન જેને શુદ્ધ સ્વરો કહેવાય છે. સારે ગમ પધની. અને આપણે નીચેના જ સ્થાનો બરોબર તાર સપ્તકનો સા જ્યારે જોઈન કરીએ તાર, તો ડબલ ફ્રીક્વન્સી વાળો, તો એક આખું ઓક્ટેવ પૂર્ણ થયું, એક સાયકલ પૂરી થઈ. હવે એ શુદ્ધ સ્વરોની સાથે આપણે ગયા વખતે 4 કોમળ સ્વર અને એક તીવ્ર સ્વરની વાત કરી. એટલે કુલ્લે 7 શુદ્ધ સ્વર વત્તા 4 વત્તા 1 બીજા 5 કોમળ અને તીવ્ર ગણી અને 12 સ્વર થયા. એ એકવાર આપણે પાછું, ગયા વખતે મેં એક એક્સરસાઇઝ બતાવી હતી, એ હું ગાઈ લઉં છું. સા ગ પ સા ની ની પ ની શુદ્ધ ની કોમળ ની શુદ્ધ ની પ. સા ગ પ સા ની ની પ ગ ગ ગ પ ગ શુદ્ધ ગ ગ કોમળ ગ શુદ્ધ ગ પ ગ ગ ગ પ. સા ગ પ સા ની પ ગ ગ ગ પ ધ ધ ધ મ ધ શુદ્ધ ધ ધ કોમળ ધ ધમ રે રે શુદ્ધ રે કોમળ રે. સા ગ પ સા ની પ ગ ગ ગ પ ધ ધ ધમ રે 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 મ મ ધ પ તીવ્ર મ પ મ શુદ્ધ મ ગ રે સા ની સા. સા ગ પ સા ની પ ગ ગ ગ પ ધ ધ ધમ રે 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 મ મ ધ પ મ પ મ ગ રે સા ની સા. તો આ 12 સ્વર આમાં આવી ગયા. આપણને શ્રુતિઓનું કામ નથી, આપણને આ 12 સ્વરોનું જ આજે કામ પડશે. તો એક નાનકડું આપણે પુનરાવર્તન કર્યું. હવે આ સપ્તકમાંથી અત્યારની જે અર્વાચીન સંગીત થિયરી છે, ખાસ કરીને મેં પહેલા પણ કહ્યું એમ, હિન્દુસ્તાની સંગીતને આપણે એના બે ભાગ પાડી શકીએ. નોર્થ ઇન્ડિયન મ્યુઝિક એટલે કે ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ, અને કર્ણાટકી સંગીત, સાઉથ ઇન્ડિયન મ્યુઝિક. હવે ઉત્તર હિન્દુસ્તાની જે પદ્ધતિ છે, એ એનું જે અત્યારનું સ્વરૂપ છે એમાં થાટ બેઝડ પદ્ધતિ કહીએ. આ થાટ શબ્દ, થાટ એટલે એક જાતનો સ્કેલ, અને આપણે ત્યાં 10 થાટ કહેવાય છે. જ્યારે કર્ણાટકી સંગીત છે એમાં 72 થાટની વાત છે. કર્ણાટકી સંગીત વિશે મારું જ્ઞાન બહુ જ અલ્પ છે. એનો ક્રેશ કોર્સ 3 દિવસનો એનસીપીમાં મેં કરેલો એટલું જ, બાકી વધારે જ્ઞાન ન હોવાથી એના વિશે વધારે હું વાત નહીં કરી શકું. અને આપણે જે કામ લાગે છે, આપણે ત્યાં પશ્ચિમ ભારતમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં આપણે જે ગાઈએ છીએ લગભગ ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિનું સંગીત ગાતા હોઈએ છીએ. તો એમાં જે થાટ પરંપરા છે એની પહેલા થોડીક વાત કરીએ, જે થાટની સિસ્ટમ ડેવલપ થઈ છે. હવે થાટ કોણે કહેવાય? તો થાટ જે છે એમાંથી રાગનો જન્મ થાય છે. એટલે થાટ એ જનક છે, પિતા છે. થાટ રાગ નથી, પરંતુ એમાંથી રાગનો જન્મ થાય છે. એ ઉપરાંત થાટમાં હંમેશા 7 સ્વરો હોવા જરૂરી છે. એટલે સારે ગમ પધ ની સા,
સાથે સાથ ક્રમબદ્ધ હોવા જોઈએ, પરંતુ એમાં કોમળ, તીવ્ર એ બધું અલગ અલગ હોઈ શકે, જેની વાત આપણે આગળ કરીશું. એટલે સારેગમ પદ નિસા એ જ ક્રમમાં સ્વરો હોય, પણ હોઈ શકે કે કોઈ થાટમાં મ તીવ્ર હોય, શુદ્ધ ન હોય, અને કોઈ થાટમાં બધા જ શુદ્ધ હોય. તો એ રીતના 10 થાટોનું વર્ગીકરણ થયું છે. રાગમાં જ્યારે રાગની વાત કરશું ત્યારે એમાં આરો અને અવરો બંને હોવા જોઈએ. થાટમાં એ જરૂરી નથી. થાટમાં માત્ર આરો ના સ્વરો હોય છે. એમાં કોઈ રંજકતા નથી, કોઈ બ્યુટી નથી એઝ સચ. એમાંથી રાગ જન્મ થાય છે, રાગમાં રંજકતા હોય. તો અચ્છા, થાટના નામ કેવી રીતે આપવામાં આવે? તો સપોઝ એક થાટ છે ખમાશ થાટ. હવે એ થાટમાં જે મુખ્ય રાગ હોય, એમાંથી ઘણા બધા રાગોને એ જન્મ આપે છે, ઘણા બધા રાગો પેદા થાય છે. તો મુખ્ય રાગનું નામ અથવા બહુ જ પ્રચલિત રાગ હોય એનું નામ એ થાટ સાથે જોડવામાં આવે. તો ખમાજ થાટમાંથી ખમાજ રાગ ઉત્પન્ન થયો, અને ખમાજ રાગ બહુ જ મહત્વનો રાગ છે, એટલા માટે એ થાટનું નામ ખમાજ આવ્યું. તો આ રીતના 10 થાટનું આપણે ત્યાં વર્ગીકરણ થયું છે. આ 10 થાટોનો ખાલી નાનક ગલી કરાવી દઉં. બિલાવલ થાટ, જેમાં બધા જ શુદ્ધ સ્વર છે. સારેગમ પધની સા, આ બિલાવલ થાટ. ત્યારબાદ બીજો થાટ છે ખમાજ થાટ, એમાં ની કોમળ છે. સારેગમ પધની સા. પછી એક થાટ છે કાફી થાટ, જેમાં ગ અને ની એ બે કોમળ છે. સારેગમ પધની સા, તો ગ અને ની વાળો કાફી થાટ. ત્યારબાદ એક થાટ છે કલ્યાણ થાટ. કલ્યાણ થાટમાં મ તીવ્ર છે, બાકીના બધા સ્વર શુદ્ધ છે. સારેગમ પધની સા. પછી એક થાટ છે ભૈરવ થાટ. ભૈરવ થાટમાં રે અને ધ કોમળ છે. સારેગમ પધની સા. ત્યારબાદ આશાવરી થાટ, જેમાં ગ, ધ અને ની કોમળ છે. સારેગમ પધની સા. સારેગમ પધની સા. આ આશાવરી થયો. ત્યારબાદ ભૈરવી થાટ, જેમાં રે, ગ, દ અને ની કોમળ છે. સારેગમ પધની સા. આજુ આ દરેક થાટના જે નામ છે એના રાગો વિશે આપણે એના રાગોના નામ પણ ઘણીવાર સાંભળ્યા છે, કારણ કે મુખ્ય મુખ્ય રાગો છે. ત્યારબાદ મારવા થાટ. મારવામાં રે કોમળ છે, પણ મ તીવ્ર છે. સારેગમ પધની સા. આ મારવા થાટ થયો. ત્યારબાદ છે પૂર્વી થાટ, જેમાં રે અને ધ કોમળ છે અને મ તીવ્ર છે. સારેગમ પધની સા. અને 10મો થાટ એટલે તોડી થાટ, જેમાં રે, ગ, ધ કોમળ છે અને મ તીવ્ર છે. સારેગમ પધની સા. તો આ 10 સ્કેલ્સ થયા, 10 થાટ થયા. અને એ 10 થાટનું જે વર્ગીકરણ થયું છે એમાંથી બધા અલગ અલગ રાગો ઉત્પન્ન થાય છે. તો આ થાટમાંથી રાગનો જન્મ થાય છે. હવે આપણે રાગ તરફ આગળ વધીએ, પરંતુ આજે હું જ્યારે રાગ વિશે વાત કરીશ, તાલ વિશે વાત કરીશ, ત્યારે એક્ઝામ્પલ તરીકે જે હું સ્તવન ગાવાનું છું એ પહેલા હું ગાઈને સંભળાવીશ. એક બહુ જ સુંદર પુસ્તક મારી પાસે છે, સંગીત સાધના. એના વિશે ડિટેલમાં એટલા માટે વાત નહીં કરું કારણ કે આપણું એક સેશન આપણે રાખવાના છે જેમાં આપણા સંગીતને લગતા પ્રાચીન ગ્રંથો, એ ઉપરાંત અત્યારના જે સરસ સુંદર જૈન લેખકોએ લખેલા સંગીત પુસ્તકો, જેમાં નોટેશન્સ સાથે
આ ગીતો, સ્તવનો, ભાવગીતો આપવામાં આવ્યા છે. તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. પરંતુ આ જે સંગીત સાધના પુસ્તકના લેખક છે ભૂરાભાઈ ફૂલચંદ શાહ, એક જમાનાના બહુ મોટા, આ નામ જાણીતું નથી પણ બહુ જ મોટા સંગીતકાર થઈ ગયા, અને એમના વિશેની વાત પણ એ નેક્સ્ટ લેક્ચરમાં હું કરવાનો છું. તો આ જે સ્તવન છે એ ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની રચના છે, અને એનું જે સ્વરાંકન કર્યું છે, શાસ્ત્રીય સંગીતમાં આપણે એને બંદિશ કહીએ, એ જે બંદિશ રચી છે એ ભૂરાભાઈએ રચી છે, ભૂરાભાઈ ફૂલચંદ શાહ, જૈન સંગીતકાર. રાગ છે રાગ ખમાજ અને તાલ દાદરા. પહેલા ખાલી એકવાર એનું ગાન કરીશ અને પછી આપણે રાગ અને તાલ વિશે વાત કરીશું. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, તુજ દીઠડા વીણ મીઠડા, તુજ દીઠડા વીણ મીઠડા, મારા પ્રાણ ભમે રે, મારા પ્રાણ ભમે રે. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. હવે સેજલબેને મને પહેલા લેક્ચર પછી ખાસ કહ્યું હતું કે બહુ હલતા નહીં, કારણ કે આ ઝૂમ પ્લેટફોર્મ એવું છે ઓનલાઈન કે વિડીયોમાં બહુ આમ બધું હેઝી આવે, પણ હવે આ ગીતની ચાલ જ એવી છે કે હલ્યા વગર રહેવાતું નથી, છતાં બી કંટ્રોલ કરીને ગાઉં છું. મેં એક શબ્દ વાપર્યો, ગીતની ચાલ. આપણે લય જે છે એને પણ આપણે ચાલ તરીકે કહીએ. ખોળામાં હી પડ તું મેલે, ખોળામાં હી પડ તું મેલે, રીસે દમે રે, ખોળામાં હી પડ તું મેલે, રીસે દમે રે, માવડી વિના આવડું ખૂંદ્યું, માવડી વિના આવડું ખૂંદ્યું, કોણ ખમે રે. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, ચાલ રે કુંવર ચાલ. માતા વામા કહી મુખડું, માતા વામા કહી મુખડું, જોતા દુઃખ શમે રે, માતા વામા કહી મુખડું, જોતા દુઃખ શમે રે. લળી લળી ઉદય રત્ન, લળી લળી ઉદય રત્ન, પ્રભુ તુજને નમે રે, પ્રભુ તુજને નમે રે, પ્રભુ તુજને નમે રે. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. સેજલબેન, છેલ્લે તમે જ્યારે કન્ક્લુડ કરો સેશન તો આના કાવ્ય તત્વો વિશે પણ વાત કરજો. હું જ્યારે તાલની વાત કરીશ ત્યારે જ મારે આમ તો લયની વાત કરવી જોઈએ, પણ આ સ્તવન જ એવું સરસ રચાયું છે કે અત્યારે જ આમ પઠન કરવાનું પણ મન થઈ જાય. તમે એનો લય જુઓ. આપણા ઉદયરત્ન સુરી મહારાજ કેવા મોટા કવિ થઈ ગયા. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, તુજ દીઠડા વીણ મીઠડા, મારા પ્રાણ ભમે રે, ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. ખોળા માહી પડતું મેલે, રીસે દમે રે, માવડી વિના આવડું ખૂંદ્યું, કોણ ખમે રે. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. માતા વામા કહી મુખડું, જોતા દુઃખ શમે રે, માતા વામા કહી મુખડું, જોતા દુઃખ શમે રે. લળી લળી ઉદય રત્ન, પ્રભુ તુજને નમે રે. ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. અદ્ભુત રચના છે ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની. અને આમ આ રચના મળ્યા પછી, એ ગાયા પછી એવું થાય કે આપણે ત્યાં જયારે પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક પૂજા ભણાવાય છે, તો પંચકલ્યાણક પૂજામાં દરેક કલ્યાણકની ઢાળ ગવાઈ જાય પછી છે ને સ્તવન ગાવાનો પણ એક રિવાજ છે. જયારે કોઈ ક્રિયા ચાલતી હોય તો એમાં સ્તવન ગાઈએ. તો મને એમ લાગે છે કે જન્મ કલ્યાણક પછી જો આ સ્તવન ગવાય, આ બાળ પાર્શ્વકુમારની વાત છે, અને વામા માતા એ પાર્શ્વકુમારની વાત આ સ્તવનમાં કરે છે. તો એક બહુ સુંદર રચના આપણને આપણા સાહિત્યમાં આપણી પાસે છે. હવે આપણે રાગ તરફ આગળ વધીએ.
બહુ જ સામાન્ય વ્યાખ્યા જો કરવી હોય તો ચિત્તનું જે રંજન કરે એને આપણે રાગ કહીએ છીએ. આપણા જૈન સાધુ ભગવંત દિગંબર આચાર્ય પાર્શ્વનાથજી, એમને પાર્શ્વદેવજી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એમનો ગ્રંથ છે સમયસાર. એ સમયસારમાં એમણે વ્યાખ્યા કરી છે, સ્વર વર્ણ વિશિષ્ટેન ધ્વનિ ભેદેન વા પુનઃ રજ્યતે યેન સચ્ચિત્તમ સરાગઃ સંમતઃ સતામ. અર્થાત સ્વર અને વર્ણ વિશેષ કે ધ્વનિની વિશિષ્ટ રચના વડે સજ્જનોના ચિત્તને રંજન થાય એને રાગ કહેવામાં આવે છે. હવે આ જ વ્યાખ્યા આપણને અભિનવ રાગ મંજરી નામના ગ્રંથમાં પણ જોવા મળે છે. ધ્વનિ વિશેષસ્તુ સ્વર વર્ણ વિભૂષિત રંજકો જનચિત્તાનામ સ રાગઃ કથિતા બુધૈહિ. એટલે મુખ્ય વાત આ છે કે જે ચિત્તનું રંજન કરે તેને રાગ કહીએ. આપણા કાનને જે મધુર લાગે એવા એ સ્વરોનું જે ગ્રુપ છે, એની પદ્ધતિસરની ગોઠવણ, એ મેલેડી, એને રાગ કહેવાય. પરંતુ એમાં કેટલાક નિયમ પાળવામાં આવે છે. તો એ નિયમો કયા? એ રાગની ઉત્પત્તિ થાટમાંથી કેવી રીતે થાય? તો થાટ, જેને સંસ્કૃતમાં આપણે મેલ કહીએ છીએ, તો કોઈ પણ થાટમાંથી રાગનો જન્મ થાય. ત્યારબાદ મિનિમમ આપણે ત્યાં સપ્તસુરનની વાત છે, 7 સ્વર. તો રાગમાં મિનિમમ 5 સ્વરો હોવા જરૂરી છે. એવો કોઈ રાગ નહીં હોય કે જેમાં 5 થી ઓછા સ્વર હોય. પણ ભાતખંડેની જે પદ્ધતિ છે એમાં રાગ હિંડોલ આવે છે, અને ભાતખંડેજીએ જ્યારે એની બંદીશો અલગ અલગ ઘરાણામાંથી મેળવી ત્યારે એમાં 2 મતાંતર જોયા. એક મત પ્રમાણે 4 સ્વર વાળો બી હિંડોળ મળે છે, પરંતુ એની સાથે આપણે લેવો, કારણ કે આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. પણ આવું ક્યાંક અપવાદ હોય, પણ બાકી કોઈ પણ રાગ હોય એમાં મિનિમમ 5 નોટ્સ, 5 સ્વરો હોવા જરૂરી છે. થાટમાં મેં જેમ કહ્યું એમ આરોહ અવરોહ બંને હોવા જરૂરી નથી, જ્યારે રાગમાં એ જરૂરી છે. આરોહ અને અવરોહ બંને હોવા જોઈએ. આપણો જે આધાર સ્વર છે, મુખ્ય સ્વર છે, એ છે સા. દરેક રાગમાં સાનો હોવું જરૂરી છે. સા વગર ક્યારેય રાગ ઉત્પન્ન થતો નથી. દરેક રાગમાં સા સ્વર તો હોય ને હોય. બીજું, મધ્યમ અથવા પંચમ, એટલે કે મ અથવા પ, આ બેમાંથી એક સ્વરનું હોવું જરૂરી છે. જે સ્વર ન હોય એને આપણે વર્જ્ય સ્વર કે વર્જિત સ્વર કહીએ છીએ. તો કોઈ રાગમાં એવું બને કે મ ન હોય પણ એમાં પ તો હોય જ. કોઈ રાગમાં એવું બને કે પ ન હોય એમાં મ તો હોય. ટેકનિકલ વાત છે. જ્યારે આપણે રાગમાળા વિશેનું નો સ્વાધ્યાય કરશું ત્યારે રાગનું થોડું વધારે ઊંડાણમાં આપણે વાત કરશું. જેમ કે માલકૌંસ રાગ છે તો એમાં પ નથી, એમાં સાગ મધ નિસા છે, તો એમાં મ છે. પણ એટલે સા તો હોય જ, મ અથવા પ આ બેમાંથી એક સ્વર હોવો પણ જરૂરી છે. પછી દરેક રાગમાં એક મુખ્ય સ્વર હોય, એને વાદી કહેવાય, અને એના પછીનો મહત્વનો એક નોટ હોય એને સંવાદી કહેવાય. તો આ વાદી અને સંવાદી આ સ્વરોનું હોવું પણ જરૂરી છે. હવે વાદી સ્વર, મેં કહ્યું એમ દરેક રાગનો એક મુખ્ય સ્વર. તો આપણે હમણાં જે સ્તવન ગાયું ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબનું, એ રાગનું નામ છે રાગ ખમાજ, જેનો ઉદ્ભવ ખમાજ થાટમાંથી થયો છે. એટલે થાટ તો ખમાજ થાટ, રાગનું નામ છે રાગ ખમાજ. હવે એમાં જે ગ છે એ વાદી છે, એ મુખ્ય સ્વર છે. અને જનરલી એનો 5મો સ્વર, ચોથો કે 5મો સ્વર એ સંવાદી તરીકે હોય. સંવાદી એટલે વાદી સ્વર પછીનો મુખ્ય સ્વર. તો ખમાજ રાગમાં ની સ્વર જે છે એ સંવાદી સ્વર છે. તમે એ રાગ જ્યારે સાંભળો તો વારે વારે તમને ગ અને ની આ બંનેનું મહત્વ તમને સાંભળવામાં ખ્યાલ આવે. મેં કહ્યું એમ રાગમાં જો કોઈ સ્વર ન લેવાય તો એને વર્જિત સ્વર આપણે કહીએ છીએ. જેમ કે ખમાજમાં જ્યારે મેં આરોહ ગાયો તો એમાં મેં અહીંયાથી શરૂ થયું, તો સા રે ક્યાંય ન ગાયો, એટલે રે વર્જિત છે. એટલે રે સ્વર આરોહમાં નથી. કેટલાક રાગમાં એવું બને, જેમ કે માલકૌંસ, તો એમાં સાગ મધ નિસા એટલે રે ને પ બંને સ્વર આરોહ અને અવરોહ બંનેમાં નથી. જ્યારે ખમાજમાં આરોહમાં રે નથી, આવામાં 7 સ્વર છે. હવે જ્યારે આ વાત કરીએ તો રાગની જાતિ વિશે પણ આપણે સમજી લેવું જોઈએ.
રાગમાં જેટલા સ્વર હોય એની પરથી એની જાતિ નક્કી થાય છે. જેમ કે જે રાગમાં 5 સ્વર હોય છે એને ઓડવ જાતિનો રાગ કહેવાય. જે રાગમાં 6 સ્વર હોય એને શાડવ જાતિનો રાગ કહેવાય. અને જે રાગમાં 7 સ્વર હોય એને સંપૂર્ણ જાતિનો રાગ કહેવાય. હવે આમાં પણ પેટા જાતિ થાય. જેમ કે મેં કહ્યું એમ આરોહ અને અવરોહ બંનેમાં જો 5 સ્વર જ હોય તો એને ઓડવ જાતિ કહેવાય. પણ માનો કે આરોહમાં 5 સ્વર હોય અને અવરોહમાં 7 સ્વર હોય તો એને ઓડવ સંપૂર્ણ કહેવાય. તો એ રીતના ઓડવ ઓડવ, ઓડવ શાડવ, ઓડવ સંપૂર્ણ. એવી જ રીતના શાડવ ઓડવ, શાડવ શાડવ, શાડવ સંપૂર્ણ. અને એવી જ રીતના સંપૂર્ણ ઓડવ, સંપૂર્ણ શાડવ, સંપૂર્ણ સંપૂર્ણ. આ બધા ટેકનિકલ શબ્દો છે, એ યાદ રાખવાની પણ જરૂર નથી. પણ થોડુંક જો બેકગ્રાઉન્ડ હોય તો વધારે સારી રીતે આપણે, કારણ કે ઇવન જૈન પુસ્તકો પણ આપણે જ્યારે એના વિશે વાત કરીશું ને આપણા હાથમાં પુસ્તક હશે તો એમાં આ બધી માહિતી લખી હશે, ત્યારે આપણને કમસે કમ એટલી તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ આ શાડવ કે ઓડવ એ રાગની જાતિ છે. એમાં કદાચ આપણે ભૂલી જઈએ કે ભાઈ ઓડવમાં કેટલા સ્વરો હોય અને શાડવમાં એનો વાંધો નથી. ગાવા સાથે એને લેવા દેવા નથી. એને જેને શાસ્ત્રીય સંગીતમાં આગળ વધવું છે એને આ બધી માહિતી મેળવવી જોઈએ. બાકી તમે ભાવ સાથે ભક્તિ સંગીત જ્યારે ગાઓ, તમે આજે અરિહાબેને જે ગાયું, છંદ ગાયો, કેટલો અદ્ભુત કંઠે એ છંદ ગાયો. એમને કે આ બધું કદાચ નવી જાણતા હોય, આ ઓડવ શું છે અને શાડવ, આ બધું વ્યાકરણ છે. દર વખતે વ્યાકરણ કદાચ ન પણ ખબર હોય તો એનો અર્થ એવો નથી કે આપણે કવિતા ન માણી શકીએ. પણ વ્યાકરણ જાણવાથી, એ છંદનું બંધારણ જાણવાથી કવિતાને વધુ સારી રીતે આપણે સમજી શકીએ. તો થોડી ઘણી આ માહિતી પણ આપણે મેળવી લઈએ. હવે ખમાજ રાગ છે તો એમાં આરોહમાં રે મેં ન ગાયો, રે વર્જિત છે, એટલે એમાં આરોહમાં 6 સ્વર છે, અવરોહ સંપૂર્ણ છે, 7 સ્વર છે. તો ખમાજ રાગની જાતિ આપણે કહીએ શાડવ સંપૂર્ણ. પછી એક શબ્દ વારે વારે સંગીતના પુસ્તકોમાં આપણે જોશું, પકડ. પકડ એટલે રાગનો એક પર્ટિક્યુલર ફ્રેઝ સ્વરોનો કે જેના દ્વારા આપણે એ રાગની ઓળખાણ કરી શકીએ. જેમ કે ખમાજની પકડ છે નિધ મપધ મગ, નિધ મપધ મગ. તો આ પકડ જ્યારે બી સાંભળીએ આપણે કોઈ પણ રાગમાં, આ જ્યારે ખાસ કરીને ખમાજ ગવાતો હોય તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ ખમાજ રાગ છે. તો વાદી, સંવાદી, પકડ, રાગની જાતિ, આ બધી ટેકનિકલ થોડી વાતો કરી. હવે આપણે ત્યાં ખાસ કરીને હિન્દુસ્તાની રાગ પદ્ધતિની એક વિશેષતા છે અને તે છે તેનો ગાયનનો સમય. અમુક ટાઈમે જ અમુક રાગ ગાવો જોઈએ એવી સંગીતકારોમાં એક માન્યતા રહી છે અને એ લોકો એવું માને છે કે એને કારણે રાગનો પ્રભાવ ખૂબ વધી જાય છે. સાયન્ટિફિકલી એના વિશે વધારે વાત કરવા માટે આઈ થિંક એમાં ઊંડાણમાં નથી જતો હું, પરંતુ હવે અત્યારે એવું થયું છે કે ખાસ કરીને ભક્તિ સંગીતમાં આપણે બપોરે બી ગાતા હોઈએ અને કોઈ ભૈરવ રાગ સવારનો કહેવાય, પરંતુ માનો કે કોઈ ઢાળ ભૈરવમાં હોય તો આપણે ભૈરવ ગાઈએ જ છે. એટલે ભૈરવ રાગ આપણે ગાઈ શકીએ, ભૈરવી ગમે ત્યારે ગાઈ શકીએ, સમય પ્રહર એ આપણે બહુ જોતા નથી. પરંતુ સંગીતકારો, શાસ્ત્રીય સંગીતના સંગીતકારો ખાસ કરીને એનું થોડુંક વધારે ધ્યાન આપે છે. ભૈરવ રાગ, અને ભૈરવ રાગના સ્વરો જ એવા છે કે તમે જ્યારે રાગ સાંભળો તો તમને જાણે સવારમાં સૂર્યોદય થતો હોય એવી એક ફિલિંગ આવે. તો ક્યાંક છે ને એ રાગ અને સમય એ જેનું એનું કનેક્શન છે ને એમાં કંઈક તો ચિંતન રહેલું છે એવું મારું માનવું છે. હવે પ્રહર એટલે નોર્મલી આપણે 3 કલાકનો પ્રહર ગણીએ અને સૂર્યોદય પછીથી જે 3 કલાક શરૂ થાય એને આપણે દિવસના પ્રહરો કહીએ. એવી જ રીતના સંધ્યા પછી જે પ્રહર શરૂ થાય એને રાત્રિનો પ્રહર કહીએ. 3 કલાકનો પીરિયડ. જેમ મેં કહ્યું કે અત્યારની જે આપણી વ્યવસ્થા છે એને આપણે થાટ પદ્ધતિ કહીએ છીએ. પ્રાચીન કાળમાં, હું પ્રાચીન કાળ એટલે લગભગ 900 વર્ષ 700 વર્ષ એની વાત કરું છું, 11-12મી શતાબ્દી. અતિશય પ્રાચીન કાળમાં આપણે જઈએ તો એ વખતે માર્ગી અને દેશી પદ્ધતિ હતી. પણ આ 900 વર્ષ પહેલા આપણે જોઈએ તો રાગ રાગીણી પદ્ધતિ પ્રચલિત હતી, જેમાં 6 મુખ્ય રાગ જે રાજા કહેવાય અને એમની પત્નીઓ. હવે એમાં મતાંતર હોય. એક મત પ્રમાણે દરેક રાજાને 6 પત્ની હતી, એટલે 6 રાગ અને 36 રાગીણી અને એમના ઘણા બધા પુત્રો. એટલે આખી એક રાગ રાગીણી કુટુંબ વ્યવસ્થા હતી અને એ રીતના 108 રાગ થતા. પુષ્ટિ સંપ્રદાય જે છે એ આ રાગ રાગીણી પદ્ધતિને અનુસરતો આવ્યો છે. એવી રીતના એક મત એવો પણ છે
કે એક મુખ્ય રાગ, એવા 6 મુખ્ય રાગ, અને દરેકને 5 પત્નીઓ, 5 રાણીઓ, એટલે 30 રાણીઓ થઈ ટોટલ, એટલે 6 વત્તા 30 એટલે 36 રાગ રાગીણી. એ અલગ અલગ મત છે. સોમેશ્વર મત અલગ હોય, બ્રહ્મ મત, બ્રહ્મા મત, ત્યારબાદ હનુમંત મત. આ બધા સંગીતકારોના અલગ અલગ મતો છે. હવે મુખ્યત્વે એક મત પ્રમાણે જે 6 મુખ્ય રાગ હતા એ ભૈરવ, માલકોંજ, હિંડોળ, શ્રી, મેઘ અને દીપક. આજે તાનારીની વાત સેજલબેને કરી, એમાં એમણે 2 રાગોના નામ લીધા કે તાનસેને દીપક ગાયો અને તાનારીરીએ મલ્હાર ગાયો. તો એ બધા મુખ્ય રાગો, આપણી જે રાગ રાગીણી પદ્ધતિ છે, 36 રાગ રાગીણી પદ્ધતિ, એમાં આ બધા મુખ્ય રાગો હતા. સંગીતના પુસ્તકોની મેં જેમ વાત કરી એમ એક પુસ્તકની વાત હું આગળ જતા કરવાનો છું. શાસન સમ્રાટ નેમિસુરી દાદાના સમુદાયના ધુરંધર સુરી મહારાજ થઈ ગયા. લગભગ 80 વર્ષ પહેલા એમણે રાગ આધારિત ઘણી બધી રચનાઓ કરી છે અને નોટેશન સહિત પુસ્તક પ્રગટ કર્યું હતું, જેનું નામ છે પરમાત્મા સંગીત રસ સ્રોતસ્વિની. એનું જે મંગલાચરણ, એની જે શરૂઆત છે, છંદ છે શાર્દુલ વિક્રીડિત, અને એમાં એમણે બહુ સુંદર રીતના 6 રાગો વણી લીધા છે. જેની માલવ કોશમાં સુમધુરી વાણી જગે વિસ્તરે, દેવેન્દ્રો જસ ગીત ગાન કરતા શ્રી રાગને ભૈરવે, દેવી નાચ નચી કરે સ્તવનને, હિંડોલને દીપકે, તે શ્રી વીર વિભૂ સદા પવનની શક્તિ સમર્પો મને. જે વ્યાખ્યાન પિયુષને વરસતા શ્રી મેઘમલ્હારમાં, સેવી પાદ સુપદ્મને પ્રણયતી શ્રીને વિસૂરીશના, વંદી સૂરીવરામૃતાખ્ય ગુરુને ને પુણ્ય નામ સ્મરી, વીણાધારિણી વાણીને સ્મરી રચું સંગીત સ્રોતસ્વિની. તો આ રીતના આ મંગલાચરણમાં 6 રાગોના નામ એમણે વણી લીધા છે. શ્રી હીર વિજય સુરી રાસમાં કવિ ઋષભદાસે પણ એક ઢાળમાં 6 રાગ અને 36 રાગીણીના નામો વણી લીધા છે. એનો એક બે દુહા જોઈએ. ઋષભ કહે ષડ રાગ ધરી, જેણે નવી જાણ્યા નામ, નવી સુણ્યા નવી ઓળખ્યા, સ્યું સાધ્યું તેણે કામ. તું શ્રી રાગ ન સમજ્યો, નહીં પંચમ નહીં નટ, મેઘ વસંત ભૈરવ નહીં, ભૂલો ગુણી આવટ. તો પ્રાચીન સોમેશ્વર મત અને બ્રહ્મા મત ને આપણા ઋષભદાસ કવિએ પણ માન્ય રાખ્યો છે, અને એ પ્રમાણે એમને જે 6 મુખ્ય રાગોના નામ આપ્યા એ છે શ્રી, પંચમ, નટ, મેઘ, વસંત અને ભૈરવ. 2 મત પ્રમાણે મુખ્ય રાગો 6 છે, પણ નામોમાં ક્યાંક ફરક પડે છે. જેમ પાર્શ્વદેવ, આચાર્ય પાર્શ્વદેવના સંગીત સમયસારની મેં વાત કરી, એવો એક બીજો મહત્વનો ગ્રંથ છે સંગીતોપનિષદ સારોદ્ધાર, જે વાચનાચાર્ય સુધા કળશજીએ રચ્યો છે, ને એમાં પણ એમણે 6 મુખ્ય રાગોની વાત કરી છે. એક શ્લોક જોઈએ. શ્રી રાગો વસંતશ્ચ ભૈરવ પંચમસ્તથા, મેઘરાગશ્ચ વિઘ્નેયો ષષ્ઠો નટ્ટનરાયણ. તો જે ઋષભદાસ કવિએ 6 રાગોની વાત કરી એ જ નામો વાચનાચાર્ય સુધા કળશજીએ પણ એમના શ્લોકમાં આપ્યા છે. અને પુષ્ટિમાર્ગ કે હવેલી સંગીતના જે અષ્ટસખાઓ છે
ત્યાંની જે પરંપરા છે એ પણ આ 6 રાગ રાગીણી વાળી પદ્ધતિ છે, પરંપરા છે. મેં હીરસુરી મહારાજની ઢાળની જે વાત કરી, આપણે ત્યાં એક બહુ સરસ પુસ્તકની પ્રસ્તાવના એકવાર મેં વાંચી હતી. કનૈયાલાલ મુનશીએ પ્રસ્તાવના લખી હતી અને એમાં એમણે ટકોર કરી હતી કે હિન્દુસ્તાનનો ઇતિહાસ જ્યારે પણ લખાય, વ્યવસ્થિત જ્યારે લખાય ત્યારે એમાં જૈન ઇતિહાસને મહત્વ આપવું જ રહ્યું. કારણ કે આપણા પુસ્તકોમાં જે ઇતિહાસ સચવાયો છે, આપણે ત્યાં જે સચવાયું છે એમાંથી જ આપણને ભારતનો ઇતિહાસ મળશે. એટલે જૈનોએ એ રીતના બહુ મોટી સેવા કરી છે ભારતીય સંસ્કૃતિની. હવે આપ જુઓ કે ઋષભદાસ કવિ એ અકબર વખતના હતા. હીરસુરી મહારાજ અને સેનસુરી મહારાજના સમયમાં એ એમનો કાળ હતો. એ ખંભાતમાં હતા. હવે એમણે જે 6 રાગ અને 36 રાગીણીઓનું વર્ણન હીરસુરી રાસમાં એક ઢાળમાં કર્યું છે, તો એની પરથી સંગીતના ઇતિહાસમાં આપણને એક વાત આપણે જાણી શકીએ કે એ અરસામાં કદાચ પશ્ચિમ ભારતમાં, ખંભાતમાં તો ખરું જ, પણ પશ્ચિમ ભારતમાં અથવા ઉત્તર હિન્દુસ્તાનમાં કયા રાગો વધુ પ્રચલિત હશે, કયા 6 મુખ્ય રાગો હશે અને એની રાગીણીઓ કઈ હશે, તો આ ઢાળમાંથી આપણને મળે. આવી તો ઘણી ઐતિહાસિક માહિતી આપણને આપણા સાહિત્યમાંથી મળે છે. રાગ વિશેની વાત સમાપ્ત કરતી વખતે સમય આપણી પાસે જે છે એ પ્રમાણે છેલ્લે એક નાનકડી પંક્તિ ગાઈશ. શ્રી મેઘરાજ મુનિકૃત 17 ભેદી પૂજા, 15મી પૂજાની ગીત પૂજાનો આ એક દુહો છે. 15મી પૂજા ગીતની તાસ કથાપ બણેશ, ભાવ પૂજનો ભાવે ટાલે સકળ કલેશ. તાન માન લય ધ્યાનથી આલાપે સવિરાગ, અતિ અદ્ભુત ગુણ કીર્તના કરીએ ધરી બહુરાગ. અતિ અદ્ભુત ગુણ કીર્તના, અતિ અદ્ભુત ગુણ કીર્તના કરીએ ધરી બહુરાગ. હવે કવિ અહીંયા બહુ સરસ વાત કરે છે, આલાપે સવિરાગ. આપણે આલાપની પણ વાત ટેકનિકલ જે આવે, આપણે શાસ્ત્રીય સંગીતમાં જોઈએ ત્યારે સંગીતકારો કોઈ પણ રાગ ગાતા પહેલા આકારમાં વિધાઉટ રિધમ, વિધાઉટ તબલા જે ગાય છે, સ્વરો જે ગાય છે એને આપણે આલાપ કહીએ છીએ. તો એ ટેકનિકલ વર્ડ થયો. તો એ આલાપચારી રાગ પ્રસ્તુત કરવાના પણ એમાં આલાપ હોય, એમાં તાન હોય, આ બોલતાન હોય. આ બધી વાત આપણે અત્યારે એ ડિટેલમાં નથી જતા. તો હવે અહીંયા કવિ એમ કહે છે કે આલાપે સવી રાગ, અને એના પછીની પંક્તિમાં અતિ અદ્ભુત ગુણ કીર્તના કરીએ ધરી બહુ રાગ. હવે આમ જોવા જઈએ તો રાગનો એક અર્થ પ્રેમ થાય છે, ભક્તિ થાય છે. એટલે બહુ ભક્તિ સાથે પરમાત્માની ગાયન પૂજા કરવી જોઈએ એ વાત છે. પરંતુ એનો બીજો અર્થ પણ આપણે કાઢી શકીએ કે કરીએ ધરી બહુ રાગ, એટલે વિવિધ રાગ રાગીણી ધરી, પરમાત્માના ચરણોમાં ધરી અને આપણે ગાયન પૂજા કરીએ. તો આ થોડી વાત આપણે રાગ વિશે કરી. હવે તાલ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તાલ એ ભારતીય સંગીતનો એક મહત્વનો અંગ છે. જેમ રાગ છે એમ તાલ છે. લય તો દરેક સંગીતમાં હોય, પછી પશ્ચિમનું સંગીત હોય કે ભારતીય સંગીત હોય, પણ રાગ અને તાલ એ ભારતીય સંગીતની વિશેષતા છે. હવે લય, ફોર એક્ઝામ્પલ હું એક કાઉન્ટિંગ કરું છું, 1 2 3 4 5 6, તો હું આ એક લયમાં અટક્યા વગર હું જઈ શકું. પરંતુ એ લયને જ્યારે બાંધી દેવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 અને આપણે સ્ટોપ કર્યું, ફરી પાછા આપણે એકમાં ગયા અને એકથી શરૂ કર્યું. એક સામાન્ય ભાષામાં આપણે જો વાત કરીએ તો એ લયને જ્યારે બાંધી દઈએ છીએ, અથવા તો સંગીતમાં જે કાળ છે, સમય છે, એને આપણે જે માપીએ છીએ જેનાથી, એને આપણે તાલ કહી શકીએ. હવે માત્રા એ સમયને માપવાનો, એ તાલને, એ લયને માપવા કેવી રીતે આપણે માપીએ, શેનાથી માપીએ? તો માત્રાથી માપીએ. અને નોર્મલી સામાન્ય ભાષામાં આપણે કહી શકીએ કે એક માત્રા એટલે 1 સેકન્ડ. તો એ અલગ અલગ તાલમાં અલગ અલગ તાલના અલગ અલગ માત્રાઓ હોય છે. જેમ કે 6 માત્રાનો તાલ, એક દાદરા કરીને તાલ છે, જે હમણાં સ્તવન મેં રજૂ કર્યું, દાદરા તાલમાં છે. તો એમાં 6 માત્રા છે. જેમ કે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. હવે પહેલી વાર જ્યારે મેં પૂરું કર્યું 1 2 3 4 5 6, આ એની જે એક સાયકલ થઈ એને આપણે આવર્તન કહીએ છીએ. એટલે આ તાલમાં અલગ અલગ આવર્તનો આવે. જેમ કે દાદરા તાલમાં 1 2 3 4 5 6, 1 2 3 4 5 6.
તો તબલા ઉપર જે વાગે છે એ આ આવર્તન વાગે છે. તબલા ઉપર આપણને કંઈક સાઉન્ડ સંભળાય જ્યારે તબલા વાગે, અને એમાં વિવિધ સાઉન્ડ સંભળાય, તો એને આપણે તબલાનો ઠેકો કહીએ, એને બોલ કહીએ. જેમ કે આજે મેં 1 2 3 4 5 6 ગાયું, તો એના બદલે આપણને સાઉન્ડ સંભળાય ધા ધીન્ના ધા તીન્ના. હવે ઘણી જગ્યાએ એ ધીન તીન બોલાય છે, ઘણી જગ્યાએ ધી અને તી બોલાય છે. ધા ધીના ધા તીના કે ધા ધીન્ના ધા તીન્ના. તો આ દાદરા તાલનો તબલા પર વાગતો ઠેકો છે, કે આ દાદરા તાલના બોલ છે. હવે ટેકનિકલી તાલમાં ખંડ હોય, વિભાગ હોય, પછી કેટલાક ટેકનિકલ શબ્દો છે જેમ કે સમ, તાલી, ખાલી. એક બહુ ટૂંકાણમાં એની વાત કરી લઈએ. દાદરા તાલ 1 2 3 4 5 6, તો એને 2 ખંડમાં વિભાજિત કર્યો છે. પહેલા ખંડમાં 3 માત્રા છે 1 2 3, અને બીજા ખંડમાં બીજી 3 માત્રા છે 4 5 6. એવી રીતના ત્રિતાલ છે તો એમાં 4 ખંડ છે. તો દાદરામાં 2 ખંડ લીધા આપણે. હવે જનરલી જે એટલે પહેલી માત્રા પર સમ આવે, સમ એટલે મુખ્ય માત્રા. તો જ્યારે હું દાદરાનો બોલ બોલતો હોઉં તો હું આ રીતના બોલીશ ધા ધીના ધા તીના ધા ધીના ધા તીના. હવે આપ જોઈ શકો છો જ્યારે હું પહેલી માત્રા પર તાળી આપું છું ધા, તો આ સમ થયો ધા ધીના, અને પછી હું જ્યારે મારો હાથ ઊંધી ડિરેક્શનમાં લઈ જાઉં છું એને આપણે ખાલી કહીએ છીએ. હવે આ સમ અને ખાલી શાના માટે એ ખાલી સમજી લઈએ. જો તબલાના બોલ આપણને ખબર હોય, સમ અને ખાલી બંનેનું એટલું જ મહત્વ છે, કારણ કે તમે જ્યારે ગાતા હો અને તમારી સાથે તબલા સંગત કરતું હોય તબલા વાળો, તો તમને એના બોલ ઉપરથી ખબર પડે કે ઓકે હવે મારે સમ ઉપર આવવાનું છે. તો એ તાલની સમજણ માટે આ તાલી, ખાલી, તબલાના બોલ આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ રોજ આપણે ગાતા હોઈએ તો આ ટેકનિકાલિટીઝ વગર પણ આપણે તાલમાં બહુ સારી રીતે ગાઈ શકતા હોઈએ છીએ. એટલે કદાચ આ ટેકનિકાલિટીઝ બહુ સમજ ન પણ પડે તો એની ચિંતા કરવા જેવું નથી. પરંતુ મુખ્ય રાગ અને તાલ, રાગના વિવિધ નામો, તાલના વિવિધ નામો. હવે જેમ કે આ દાદરા તાલ છે, એની પહેલી સ્તવનની જે મેં પંક્તિ ગાઈ, ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. તો હવે તબલા પર શું વાગતું હશે? તો ફરીથી ગાઉં છું, ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ધા ધીના ધા તીના ધા ધીના ધા તીના ધા ધીના ધા તીના ધા ધીના ધા તીના. તો તબલા પર આ ધા ધીના ધા તીના આ તો મેં ગાયું અત્યારે, પણ એમાં એ રિધમ વાગતી હોય છે, એ સેમ ઠેકા વાગતા હોય છે, એ સેમ માત્રા વાગતી હોય છે, તાલ વાગતી હોય છે, અને એની સાથે તમારે એટલે આપણે ગાતા હોઈએ છીએ. તો આ રીતના રાગ અને તાલ એ આપણા મુખ્ય અંગ છે ભારતીય સંગીતના. અને એક આ સુંદર રચના ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની આજે રજૂ કરવા મળી, એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ રાધર ઋણ સ્વીકાર કરું છું, ટ્રસ્ટીઝનો, સેજલબેનનો અને આપ સૌ સ્વાધ્યાયીઓનો. કારણ કે આપના નિમિત્તે એક સરસ રચના મને પ્રાપ્ત થઈ છે, જે હું કદાચ મારી જે સંગીતની રૂટીન સાધના છે એમાં પણ હું આ સ્તવનનો ઉમેરો કરીશ. તો સેજલબેન, રાગ અને તાલ વિશે થોડી વાત કરી, હવે આપણે આગળ વધીએ. ચોક્કસ જોનીભાઈ, બહુ સરસ રીતે રાગ અને તાલ વિશે વાત થઈ છે. હું વ્યાખ્યાન વિશે કંઈક વધારે વાત કરું એ પહેલા આપણે મંદાક્રાંતા છંદમાં આપણા બે જે સ્વાધ્યાયીઓએ તૈયાર કર્યું છે એને પ્રસ્તુત કરવાની વિનંતી કરીએ છીએ. અરુણાબેન શાહ, આપ તૈયાર છો? મોટી શાંતિમાંથી આપ પ્રસ્તુત કરી રહ્યા છો, પ્રસ્તુત કરો. પ્રણામ. જય જિનેન્દ્ર. ઓ ભવ્યા શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમિત યાત્રાયમ ત્રિભુવન ગુરુ રાહતા ભક્તિ ભાજ તેષાં શાંતિ ભવતુ ભવતા મહદાદિ પ્રભાવ દારોગ્ય શ્રી પ્રતિમતિ કરી ક્લેશ વિધ્વંસ હેતુ જય જિનેન્દ્ર.
બહુ જ સરસ અરુણાબેન. સરસ. જોનીભાઈ છેલ્લે વાત કરશે આના વિશે. હવે હું ભાવનાબેનને વિનંતી કરીશ. ભાવનાબેન, આપ પ્રસ્તુત કરો બેન. નમસ્તે. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમાગાહ દેહમ ચૂલાવેલમ ગુરુગમમણી સંકુલમ દૂરપારમ સારમ વીરા ગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. પ્રણામ. ખૂબ આભાર ભાવનાબેન આપનો પણ. જોનીભાઈ. સેજલબેન, બહુ સરસ. આજે તો બધાએ બહુ સરસ ગાયું છે. અને છંદની એક અલગ મજા છે ને. જ્યારે છંદ ગાવામાં આવે છે ને ત્યારે આ તમે જુઓ આ છંદમાં, અને આ બંને સ્તુતિઓ કેટલી મીઠી, કેટલી મીઠાશ, એમાં મધુરતા છે. મોટી શાંતિ જ્યારે સાંભળી, મોટી શાંતિમાં પણ ઘણા બધા છંદો નો પ્રયોગ થાય છે. અને આપણે ત્યાં નવ સ્મરણ, એમાં કેટલા બધા છંદો આવે છે. બહુ જ શ્રદ્ધાથી મોટી શાંતિ સ્નાત્રમાં પણ આપણે સાંભળીએ, ઘણી વાર સાંભળીએ. અને આપણે ત્યાં તો ઘણા શ્રાવક શ્રાવિકાઓ એવા છે કે રોજ મોટી શાંતિ ઘરે બોલતા હોય છે. તો છંદોબદ્ધ બહુ જ સરસ ગાયું અને બહુ આનંદ થયો. એવી રીતના સંસાર દાવાની સ્તુતિ એ પણ બહુ જ સરસ મંદાક્રાંતામાં સાંભળવા મળી. મંદાક્રાંતા અલગ અલગ રીતના ગવાતો હોય છે. એટલે મુખ્ય તો મેઇન લઘુગુરુનું ધ્યાન રાખવાનું છે, પણ એના ટ્યુન્સ ક્યાંક થોડાક અલગ પડતા હોય છે. આપણે ત્યાં જૈનોમાં જે ગવાય છે એ હમણાં જે આપણે ટ્યુન્સ આપણે એ ટ્યુનમાં જ ગવાય છે. તો બોધાગાદમની સ્તુતિ એકવાર ફરીથી હું ગાઉં છું. બોધાગાદમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમાગાહ દેહમ ચૂલાવેલમ ગુરુગમમણી સંકુલમ દૂરપારમ સારમ વીરા ગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. હવે એમાં વેરિએશન પણ અપાય. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી કવિતાઓમાં પણ જ્યારે મંદાક્રાંતા ગવાય છે તો એનો થોડોક ટ્યુન અલગ હોય છે. એમાં પણ તમને એક ટ્યુનમાં શુદ્ધ ગંધારનો પ્રયોગ જોવા મળે, શુદ્ધ ગ. બીજા ટ્યુનમાં ક્યાંક વધુ કરુણતા પેદા કરવા માટે કોમળ ગ બી ગવાય છે. નાના એક્ઝામ્પલ્સ આપીશ. આપણે ગ્રામ્ય માતામાં મંદાક્રાંતા જોઈએ. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા હેરવીને જુએ છે ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. તો આ રીતના પણ આપણે ગાતા હોઈએ છીએ. અને ગ્રામ્ય માતામાં જ આપણે બીજો એક છંદ લઈએ, મંદાક્રાંતા જ લઈએ, પણ બીજી એક પંક્તિ લઈએ અને એમાં કોમળ ગનો પ્રયોગ કરીશું. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની એકે બિંદુ પણ રસ તણું કેમ આવા પડેના શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. તો એ માત્ર એક સ્વરનો ફરક કરવાથી પણ એ આખો ભાવ એક કરુણતા દ્રષ્ટિગોચર થાય છે.
અને રે પંખીડા ને આ બધા તો કાવ્યો છે જ આપણે ત્યાં. સેજલબેન બહુ સરસ કામ કરી રહ્યા છે. આજે વોટ્સએપ ગ્રુપમાં મેં જોયું તો મંદાક્રાંતાની કેટલી બધી પંક્તિઓ એમણે મૂકી દીધી. યસ સેજલબેન. જોનીભાઈ બસ તમે બોલતા રહો અને અમે સતત સાંભળતા રહીએ એવું અદ્ભુત વ્યાખ્યાન તમારી પાસેથી નિરંતર મળી રહ્યું છે. અને દરેક શનિવારે તમે ખરેખર બહુ અદ્ભુત રીતે સંગીતની એક આખી તમારી જે સંગીતની સાધના છે એનો લાહવો અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એના દ્વારા અમે પણ જે સંગીત વિશે બિલકુલ જાણતા નથી, મારી જેવી વ્યક્તિ, એ પણ થોડુંક શીખવાનો પ્રયત્ન કરી રહી છે. ખૂબ જ સરસ રહ્યું જોનીભાઈ. આજે આપણે રાગ અને તાલ વિશે ટેકનિકલ વાતો ઘણી બધી કરી, પણ એ ટેકનિકલ વાતોને એટલી સરળતાથી અને સહજતાથી, અને સાથે તમારું જે સગાન હોય છે, તમારો એક મધુર કંઠ હોય છે અને એની સાથે તમે કહેતા હો છો એટલે અમને તરત સરસ સમજાય છે. ઉદયરત્નજી મારા સાહેબની રચના વિશે તમે ખાસ વાત કરવાનું કહ્યું છે, પણ બહુ અદ્ભુત રચના આપ ખરેખર શોધીને આવ્યા છો કે ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે. આખું જે વર્ણાનુપ્રાસ આવ્યો છે અને કેટલો સરસ એ રચનામાં જે પ્રાસ બેસાડવામાં આવ્યો છે. તો મને એમ થાય કે આપણા આચાર્ય ભગવંતોએ જે રચનાઓ કરી એમાં ભક્તિ છે, એમાં તત્વ પણ છે, પણ સાથે સંગીતના પ્રાસ, એના લય, એ વિશે પણ કેટલું સરસ ધ્યાન રાખ્યું છે. એટલે આજે આપણે એમ ઘણી બધી વાર કહીએ કે આ ટ્યુન બહુ કેચી છે, આ ગીત બહુ હું સહજતાથી ગાઈ શકું છું, પણ તું જયારે આવી કોઈ રચના આવે ત્યારે એમ થાય, ઓ આ કેટલી સરસ છે. તુજે દીઠણા વીણ, એ જે શબ્દો આવ્યા, મીઠડા, તુજે દીઠણા વીણ મીઠડા, તો એ દીર્ઘ ઈ જે એમાં આવે છે, અને મારા પ્રાણ ભમેરે, અને ખોળા માહી પડતું મિલે, અને પછી કે કોના ખોળામાં ખુદશો તમે, માવડી વિના આવડું ખુંદું કોણ ખમેરે, કે માં વગર કોણ ખમી શકે. એ વામાદેવીની વાત કે માતા વગર કોના ખોળામાં આપણે ઝપ કરીને ધપ મારી શકીએ. તો એક તીર્થંકર ભગવાન, એ તીર્થંકર ભગવાનની માતા એને જયારે બાળક સ્વરૂપમાં જુએ અને વાત કરે, અને કેવી કલ્પના કરી છે ઉદયરત્ન મહારાજે, તો એ પ્રત્યેક શબ્દ જયારે તમે ગાતા હતા ને ત્યારે હું પણ ભાવ વિભોર થઈ ગઈ કે ખરેખર આ તો કેટલી બધી જગ્યાએ ગવાવું જોઈએ. અને જે છેલ્લો એમાં ગમે રે, ભમે રે, દમે રે, ખમે રે, સમે રે અને નમે રે જે પ્રાસ છે, એ મને કેટલાક આજના ગઝલોની પણ યાદ અપાવી ગયું કે કેટલા સુંદર પ્રાસ છે. તો બહુ સરસ રીતે આખું આ પદ આપ શોધી લાવ્યા છો, અને આજના વ્યાખ્યાનનું જો કોઈ શિખર હોય તો આપનું આ પદ, અને આપ દ્વારા આ જે પદ ગવાયું તે બહુ સરસ છે. જોનીભાઈ આની વાત કરીએ, ઉપરાંત આજે એમને બહુ શરૂઆતમાં આરંભમાં રાગ અને તાલના જે વિસ્તારમાં આપણને લઈ ગયા, ત્યારે એમને શરૂઆતમાં આપણી હિન્દુ પરંપરાની વાત કરતા કેટલાક સરસ ઉદાહરણો આપણને એમને આપ્યા કે ગંગા નદીમાં જેમ ડૂબકી મારીને પાપ ધોવાઈ જાય છે, એવી માન્યતા છે, એમાં ભક્તિ સંગીતમાં ખરા અર્થમાં ડૂબકી મારવાની છે. અને એના બે આપણા રોજિંદા જીવનના ઉદાહરણ આપ્યા કે ગમે તેટલા સારા રાગમાં ગઈએ, પણ જેમાં મસ્ત ન હોઈએ, એ આનંદમાં ન હોઈએ, તો આપણે કેટલું બધું ચૂકી જતા હોઈએ છીએ. સંગીત અને એ ભક્તિનો અર્થ આપણે ચૂકી જતા હોઈએ છીએ. ત્યારબાદ એમને કયા વ્યાખ્યાનનું થોડું આપણને યાદ કરાવતા 12 શ્રુતિઓ અને એમાં જે 7 સ્વરોના સ્થાન નક્કી થયા છે એના વિશે વાત કરી. હિન્દુસ્તાની સંગીત અને દક્ષિણ હિન્દુસ્તાનનું જે છે એની વાત કરતા એમને કહ્યું કે ખાસ તો 10 ઠાઠ છે. કર્ણાટકી સંગીતમાં તો 72 ઠાઠ છે, પણ તો આપણે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં જે સંગીત ગવાય છે એમાં આ 10 ઠાઠોની વિશેષ વાત થાય છે. અને એમને આપણને 10 ઠાઠોના વિશે પણ વાત કરી કે રાગ એની ઉત્પત્તિ આ ઠાઠમાંથી થાય છે. તો દિલાવર ઠાઠ, ખમાશ ઠાઠ, કાઠી, ભૈરવી, આશાવરી વગેરે એમને ઠાઠોની પણ વાત કરી, અને એ ઠાઠમાં કયા સ્વર કોમળ છે, કયા સ્વર તીવ્ર છે, એની પણ એમને આપણી સાથે વિગતે વાત કરીને સાથે સાથે આપણને ગાઈને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ ખમાજ રાગનું જે ઉદયરત્ન મહારાજ સાહેબનું જેનો તાલ દાદરા છે એ આખું ગાઈને આપણને સરસ રીતે સમજાવ્યું. ઉપરાંત એમને સમયસર જે ગ્રંથ છે એમાં પાર્શ્વનાથજીની જે વાત છે, અને એમાં મૂળ વાત કરે છે કે બેઝિકલી શું છે રાગ, કોને કહીએ છીએ, તો કે જે ચિત્તનું રંજન કરે છે એને આપણે રાગ કહીએ છીએ. ત્યાર પછી એમને કહું કે આ વિશે બીજી અલગ અલગ પુસ્તકોમાંથી પણ આપણને આવા અલગ અલગ વ્યાખ્યાઓ એની પ્રાપ્ત થાય છે. અને દરેક રાગમાં મિનિમમ
5 સ્વર હોવા જરૂરી છે. જોનીભાઈ આજે ઘણી બધી ટેકનિકલ વાતો કરી, કારણ કે હું બધી લખી નથી શકી, પણ તું જયારે વાંચતી હતી ત્યારે મને એમ થયું કે આ કેટલી મહત્વની વાતો એમને કહી રહ્યા છે કે 5 સ્વર જરૂરી છે. 5 સ્વર એટલે 5 નોટ્સ હોય, પણ પાછા તેઓ તરત કહે છે કે ભાતખંડી પદ્ધતિ છે એમાં પાછી કોઈક રાગ હિંડોળા છે અને એમાં પાછું એમને અલગ રીતે પણ રજૂ કર્યું છે. તો પરંતુ એક વાત ફરી પાછી તેઓ ધ્યાન દોરતા કહે છે કે સાનું હોવું આવશ્યક છે દરેક રાગમાં, અને પછી એ મધ્યમાં હોય અથવા ત્યારબાદ એમને મ અને પ ની પણ વાત કરી, ત્યારબાદ આપે સ્વર અને વાદીની વાત કરી, અને દરેક જે રાગ છે એમાં મુખ્ય સ્વર વાદી એક હોય છે, અને ત્યારબાદ તમે વાદી અને સંવાદી શું છે એનો અર્થ પણ સમજાવ્યો કે જે વાદી સ્વર પછીનો જે મુખ્ય સ્વર છે તેને તમે સંવાદી કહો છો. ત્યારબાદ એમને આપણને રાગની જાતિઓ વિશે વાત કરી, અને ઓડવ, શાડવ અને સંપૂર્ણ, અને એના કોમ્બિનેશન કઈ રીતે થાય છે એના વિશે આપણે અમને સમજાવ્યું, અને રાગના જેટલા સ્વર હોય એ પ્રમાણેની જાતિ નક્કી થાય, એટલે કે 5 હોય તો ઓડવ, 6 હોય તો શાડવ અને 7 હોય તો સંપૂર્ણ. આ રીતે એમને આપણી સાથે વાત કરી, અને હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, એના સંગીતકારોની જે માન્યતા છે કે રાગ અલગ અલગ સમયે ગવાય અને એ અલગ અલગ સમયે ગવાય એનું એક મહત્વ છે, અને તેઓ પોતે પણ માને છે કે એના ચોક્કસ કારણો હશે. અને જે ઘણી બધી વાર આપણે પ્રહરની વાત કરતા હોઈએ છીએ, તો પ્રહર એટલે 3 કલાકનો એ જે સવારનો પ્રહર એટલે સૂર્યના ઉદય પછીના 3 કલાક એટલે સવારનો પ્રહર, ને એ રીતે હોય છે. પ્રાચીન જે કાળની 11મી 12મી સદીમાં રાગ અને રાગીણીની જે પદ્ધતિ છે એના વિશે વાત કરતા એમને કહ્યું કે 6 જે એના મુખ્ય રાગ અને પછી એની રાગીણીઓ વગેરે વિશે પણ એમને ખરી 36 રાગ રાગીણીઓ જે આપણે અનેક વાર સાંભળ્યું છે એના વિશે જોનીભાઈએ વાત કરી. ધુરંધર સુરી મારા સાહેબને એમને યાદ કર્યા અને એમના પુસ્તકને યાદ કર્યા. મને એમ થાય છે કે જોનીભાઈના ઘરે ખરેખર સંગીતના પુસ્તકોનો એક ખજાનો હશે, અને એ પુસ્તકોમાંથી આપણને જે તારવીને તેઓ આપી રહ્યા છે એના દ્વારા અનુભવ થાય છે. મેઘરાજ મુનિ કૃત છેલ્લે એમને 17 ભેદી પૂજાની પણ ઢાળ આપણી સાથે ગાઈને સંભળાવી, અને આ રીતે રાગ વિશે અને ત્યારબાદ તાલ વિશે પણ એમને વિસ્તારથી આપણી સાથે વાત કરી કે તાલ શું છે, અને તબલાના તાલ વિશે વાત કરતા કરતા એમને કઈ રીતે એ લેવાય છે, એના જે મણકાઓ છે એના વિશે એમને વાત કરતા ગયા આપણી સાથે. અને લઈને પછી બાંધવાની અને સંગીતમાં જે માપવાની આખી વાત છે એના વિશે પણ જોનીભાઈએ વાત કરીને છેલ્લે મંદાક્રાંતા છંદ એના જે 17 શબ્દ છે, અને આ મંદાક્રાંતા છંદ અને એના 17 શબ્દો કઈ અલગ અલગ રીતે ગવાય છે. જેમ કે આપણે ત્યાં એ અમુક રીતે ગવાય આપણા પદમાં, અને એ રીતે ગુજરાતી સાહિત્યમાં જુદી રીતે ગવાય, પણ તો એને જે મુખ્ય જેમાં આપણે લઘુ અને ગુરુ જળવાય છે તે અને એના 17 શબ્દો એ યોગ્ય રીતે જળવાતા હોય છે. તો જોનીભાઈ, ગયા વખતે અને આજે રાગ અને તાલની જે વાત થઈ છે એ બહુ જ સરસ રીતે ટેકનિકલી બહુ જ સુંદર રીતે આવી છે, અને સૌ કોઈએ ઉદય રત્નજીના પદને ખૂબ જ સુંદર એવું કહ્યું છે. આપ ચેટ બોક્સમાં પણ જોઈ શકશો, અને મારા ખ્યાલથી આજે કોઈ વિશેષ પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા નથી, એટલે જો કોઈ પ્રશ્ન હશે. હા, એક પ્રશ્ન આવ્યો છે જોનીભાઈ, જો તમારી પરવાનગી હોય તો આપણે લઈ લઈએ. તેઓએ પૂછ્યું છે કે કોઈ એક્ઝામ્પલ રાગીણી વિશે આપ આપી શકો? એટલે નામ સર, એની એક્ઝામ્પલ ઓફ રાગીણી એટલે કદાચ નામ જ એમને પૂછ્યું હશે આપણને. એટલે જેમ કે મેં કહ્યું ને કે મુખ્ય જે રાગો છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ભૈરવ રાગ કહીએ, જેમ થાટમાંથી વિવિધ રાગ થયા એમ દરેક રાગની અમુક પત્નીઓની વાત છે. તો હવે ભૈરવના પણ કેટલા બધા પ્રકારો છે. ભૈરવની સાથે આપણે રામકલી કહીએ છીએ. હવે પ્રાચીનમાં અલગ અલગ મતમાં એ અલગ અલગ રાગીણીઓની વાત છે. તો એ રાગીણીઓ જેમ કે હવેલી સંગીતમાં 36 રાગો અલગ મળે છે, હિરસુરી મહારાજમાં 36 રાગો અલગ મળે છે. તો એ રીતના રાગીણીઓ છે. હવે અત્યારના પણ જો આમ આપણે જોવા જઈએ તો લગભગ 45 થી 50 રાગો જે ગવાય છે, એમાં મુખ્ય રાગો દીપક રાગ અત્યારે બહુ ઓછો ગવાય છે. ભૈરવ મુખ્ય રાગ ગવાય છે, પરંતુ ભૈરવ થાટના પણ કેટલા બધા રાગો ગવાય છે જે અત્યારની પદ્ધતિ પ્રમાણે, ને એમાંને જ અમુક રાગો રાગીણી તરીકે પણ આપણે એટલે એને રાગીણી કહીએ છીએ. અત્યારની પદ્ધતિ પ્રમાણે આપણે બધાને રાગ જ કહીએ છીએ, પણ જો પ્રાચીન પદ્ધતિ સાથે જોઈએ તો મુખ્ય 6 રાગ અને પછી અમુક બીજા જે રાગો આપણે ગાઈએ છીએ એ કાં તો રાગીણી તરીકે હોય અથવા એના પુત્ર તરીકે હોય, કુટુંબ વ્યવસ્થાનો એક ભાગ હોય. એટલે રાગીણી એટલે ઉપરાગ એવું હશે જોનીભાઈ? મુખ્ય રાગ અને એનો ઉપરાગ એવું કહી શકાય? એટલે પ્રાચીન પરંપરા પ્રમાણે તમે જે કહો છો એ આપણે કહી શકીએ, અને પછી બે ના મેળમાંથી પાછા જે રાગો થાય એને પુત્ર રાગો કહેવાય છે. પરંતુ ઘણીવાર સેજલબેન એવું છે કે જે પ્રાચીન પદ્ધતિ
જે છે ને પ્રાચીન રાગો, હવે જેમ કે રાગ વસંત છે, વસંત રાગનું આપણે નામ સાંભળીએ છીએ, અત્યારે પણ વસંત રાગ ગવાય છે, પરંતુ એ બેનો મેળ નથી ખાતો. એટલે જે હવેલી સંગીતમાં વસંત રાગ જે ગવાય છે તો એમાં હિંડોલ રાગના સ્વરો, આપણને અત્યારે જે શાસ્ત્રીય સંગીતનો હિંડોલ રાગ છે ને એવો રાગ આપણને લાગે. અત્યારે આપણે જે વસંત ગાઈએ છીએ, અત્યારે સાંભળીએ છીએ શાસ્ત્રીય સંગીતમાં, તો એ વસંત ત્યાં વસંતના નામે નથી ચાલતો. એટલે એ પ્રાચીન પદ્ધતિ વિશે વધારે વાત કરવી, કારણ કે ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. એટલે અત્યારના આપણે જે વાત કરીએ છીએ લગભગ અર્વાચીન પદ્ધતિને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. અને એવી જ રીતના આ તો વાત નીકળી છે એટલે ખાલી કહી દઉં કે આપણે ત્યાં જે માલકંસ રાગની વાત થાય છે, હવે ખરેખર ભગવાન મહાવીરે માલકંસ રાગમાં દેશના આપી એ જે વાત છે, એ માલકંસ રાગ એમણે જે માલકંસ રાગમાં ગાયું હશે એ જ માલકંસ રાગ અત્યારે આપણે માલકંસ તરીકે ગાઈએ છીએ કે નહીં, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એનું એક સિમ્પલ લોજિકલ રીઝન એ આપીશ કે કર્ણાટકી સંગીતમાં પણ રાગ હિંડોલમ ગવાય છે, એનું નામ છે હિંડોલમ, પણ એના સ્વરો માલકંસ જેવા છે. તો ખરેખર માલકંસ રાગનું ઓરિજિનલ સ્વરૂપ કયું, જે ભગવાન મહાવીરે આપણે શાસ્ત્રોમાં જે વાત સાંભળી છે એ પ્રમાણે, એક પ્રશ્નાર્થ છે. તમારી વાત સાચી છે, કારણ કે જયરાજ ભોજકે પોતાના આર્ટિકલમાં શરૂઆતમાં જેમ લખ્યું છે કે જૈન સંગીતનું જો મૂળ શોધવું હોય તો એ ખરેખર બહુ મોટા સંશોધનનો વિષય છે, કારણ કે નિયમિત રીતે બદલાતા ગયા છે. જોનીભાઈ, બીજો પણ એક પ્રશ્ન દરમિયાન આવ્યો છે કે આર ધેર એની જૈન કમ્પોઝિશન અવેલેબલ ઇન ધ્રુપદ સ્ટાઇલ ઓફ સિંગિંગ? Yes, rare, very few, but there are Jain compositions. મેં લબ્ધિસુરી દાદાની વાત કરી હતી, માત્ર ધ્રુપદ સ્ટાઇલ નહીં, એટલે ધ્રુપદ ધમારની તો રચનાઓ મળશે જ, પણ લબ્ધિસુરી દાદાએ તો એટલે ઘણા બધા રાગો લઈને પણ એક રચના કરી છે, અલગ અલગ રાગો એક જ બંદિશમાં, તો એ પણ સ્ટાઇલ મળશે. બીજું ધ્રુપદમાં હું સેજલબેન, એક ધ્રુપદ છે ને, એટલે આપણે ત્યાં જેમ ડાગર બંધુઓનું નામ ફેમસ છે શાસ્ત્રીય સંગીતકારોમાં, એમ ગુંડેચા બંધુ, અને પ્રાયઃ ગુંડેચા બંધુ જૈન હતા. આઈ થિંક લગભગ 3-4 વર્ષ પહેલા, કોરોના પહેલા, એક પ્રયોગ આનંદજી કલ્યાણજી પેઢીએ કરેલો, અને રાણકપુર, તારંગા, આ બધા તીર્થોમાં ગુંડેચા બંધુને બોલાવીને એમણે નવસ્મરણ ગવડાવેલું. પછી એ પ્રયોગ કદાચ કોરોનાને કારણે બંધ કર્યો છે, પણ બહુ બહુ અદભુત આ પ્રયોગ કરેલો, કારણ કે આ ગુંડેચા બંધુઓએ, અને એમણે જૈન સ્તવનોમાં અમુક ધ્રુપદ ધમાર ગાયા છે. એ રેકોર્ડિંગ હું તમને મોકલી આપીશ સેજલબેન, એ તમે ગ્રુપ પર મૂકજો. પણ જે ધ્રુપદો જે ક્વોન્ટિટીમાં લગભગ કમસે કમ 100 વર્ષ સુધી અષ્ટ સખાઓએ જે રચ્યું હવેલી સંગીતમાં, એ જ ધ્રુપદોની સંખ્યા છે, એની આગળ તો આપણી સંખ્યા બહુ જ જૂજ પણ રચાયા છે. આપણે ત્યાં બી એ રચના મળે છે. અને ખાલી એક નાનકડું એડ કરીશ, આ જે ધ્રુપદની વાત આવી, જેમ રાગ અને તાલ છે, એમ જે ગાયનના પ્રકાર છે એવા પ્રકારો છે. એટલે ધ્રુપદ એક પ્રાચીન પ્રકાર છે, ધ્રુપદ ધમાર કહેવાય. અત્યારે શાસ્ત્રીય સંગીતકારો જે ગાય છે એને ખ્યાલ કહીએ છીએ આપણે, અને આપણે સુગમ સંગીતમાં જે ગાઈએ છીએ એમાં આપણે કીર્તન કહીએ, ભજન કહીએ. તો આ બધા ગાયનોના પ્રકારો છે. હાજી જોની, મેં બીજો એક સવાલ એવો પૂછ્યો છે કે ઠાઠ એટલે સ્કેલ થઈ શકે? હા, એને સ્કેલ કહી શકીએ આપણે. અને બીજો એક સવાલ કૃપાબેન એવો પૂછ્યો છે કે ઇઝ ઇટ અ કોમ્બિનેશન ઓફ 2 or more રાગા? Yeah, there are combinations of 2 or more ragas. હવે જેમ કે કૌંસી કાંદડા આપણે કહીએ તો એ 2 રાગનું મિશ્રણ છે. તો એવા કોમ્બિનેશન્સ વાળા ઘણા રાગો આપણને મળે છે. સેજલબેન, એક એટલે આ તો મેં રાગનું નામ આપ્યું એટલે, પણ એક બહુ કોમન ફિલ્મી સંગીતને કારણે એક રાગ બહુ ફેમસ થયો છે, મારો બિયા. તો એ પણ એટલે ઘણા બધા મિશ્ર રાગો પણ મળે છે આપણને. બસંત બહાર, આ તો ફિલ્મનું જ નામ છે આઈ થિંક. તો એ બસંત પણ રાગ છે ને બહાર પણ રાગ છે, એટલે 2 રાગનું મિશ્રણ છે, બસંત બહાર. વાહ, બહુ સરસ. પણ એનો અર્થ એવો થયો હશે કે જે જૈન પદો છે અથવા જૈન આચાર્યો છે એ લોકોએ ચોક્કસપણે આ છંદનું જ્ઞાન મેળવ્યું હશે, અને પછી અથવા એ છંદ એટલા પ્રચલિત હશે કે એ રીતે એમને પદની રચના કરી હશે. છંદોનું જ્ઞાન પણ મેળવ્યું હશે, રાગોનું જ્ઞાન પણ ઘણા આચાર્ય ભગવંતોએ મેળવ્યું હશે. એટલે ખાસ કરીને જેમણે શાસ્ત્રો રચ્યા છે ને સંગીતના, સંગીત સમયસાર અને સંગીતોપનિષદ સારોદ્ધાર, પછી આપણે આગળ વાત કરશું બીજા 2 શાસ્ત્રોની પણ વાત કરશું, મંડન મંત્રીએ રચ્યું છે. તો એ લોકોને તો ચોક્કસ સંગીત બહુ ઊંડાણમાં સંગીતમાં એ લોકો ગયા હશે. આપણે ત્યાં જે પૂજાઓ રચાઈ, શકલચંદ્રજી ઉપાધ્યાયજી ને એમઆર સાહેબ, એ લોકો પાસે પણ
એ રાગોનું જ્ઞાન ખરું. પણ તમે જેમ વાત કરી ને એવા પ્રયોગો ઘણીવાર આપણે કદાચ વધારે થયા છે. જેમ કે વીર વિજયજી પોતે જ કહ્યું છે કે એમના મિત્ર હતા ગોસાઈજી, અને એ ગોસાઈજી પાસેથી એ દેશો સાંભળતા, અને એ દેશો આધારિત એમણે આપણે પૂજાના ઢાળોની રચના કરી. તો એવી જ રીતના મેં કહ્યું એમ 100 વર્ષમાં હવેલી સંગીતના અષ્ટસખાઓએ અઢળક રચનાઓ કરી છે. અને એ લોકોની જે ધ્રુપદ રચનાઓ છે એ એવી રચનાઓ છે કે જેમાં બહોળો વૈષ્ણવ સમાજ જોડાતો સમૂહગાનમાં. એ સમૂહગાન તરીકે એ ધ્રુપદ ધમાર ગવાતા, અને એની ડેફિનેટલી ઇન્ફ્લુઅન્સ આપણા જૈન સાધુ ભગવંતો ઉપર પણ થઈ છે. અને એ ઘણા બધા રાગો આપણે લીધા છે, એ તો આપણે સ્વીકારવું જ જોઈએ. એટલે દરેક જગ્યાએ અરસપરસ રહ્યું છે. ખાલી એક નાનકડી વાત બીજી પણ કરીશ કે આપણું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, પણ આપણું યોગદાન દેશીઓમાં વધારે રહ્યું છે શાસ્ત્રીય સંગીત કરતા. કદાચ શાસ્ત્રીય સંગીતમાં જો આપણે યોગદાન કમ્પેર કરવું હોય ને, તો હું ખાલી એક જ કહીશ કે હવેલી સંગીતનું યોગદાન એવરેસ્ટ જેટલું છે ને આપણું ગિરનાર જેટલું છે. તો પણ દેશીઓમાં આપણું યોગદાન કદાચ એ દેશીઓ જાળવવામાં આપણું યોગદાન ઘણું વધારે છે. જી જોનીભાઈ, અને માત્ર હવે એક છેલ્લો સવાલ છે. આપણે આરંભમાં બીજું પદ ગાયું હતું કોઈ, અને એ પદનો રાગ મને પૂછી રહ્યા છે દીપેનભાઈ. મને યાદ નથી કે આપણે બીજું પદ કયું ગાયું હતું. એ એટલે દેશી હતી, દેશી ગાઈ હતી મેં. અમૃતસુરી મહારાજની પૂજા હતું. એટલે એ છે ને એક વેદ કા ડંકા કે ભારત કા ડંકા એવું કંઈક એક ગીત છે. એ ગીત બેઝડ એમને ઢાળની રચના કરી છે. એટલે આપણે ત્યાં નોર્મલી આ ઢાળ ઘણી વાર ગાઈએ છીએ. જેમ કે એક પદ્માવતી માતાનું સ્તવન હું ગાઉં છું, જો તમે આજે વાત કરતા હો તો. એક જ્યોત જલે છે અંતરમાં, તારી શ્રદ્ધાની માં પદ્મે. તો આ દેશી છે. જી જોનીભાઈ, બરાબર. તેઓએ કન્ફર્મ કર્યું કે તેઓ આજ પૂછતા હતા. પણ એ રાગ બેઝ હોઈ શકે. જેમ કે આમાં જે નોટ્સ છે, જેમ કે તો ક્યાંક ભીમપલાસ રાગની એમાં તમને છાંટ જોવા મળે. એટલે એક્ઝેક્ટ ગ્રામેટિકલી એ ભીમપલાસ ન હોય, પરંતુ બની શકે કે એવા શાસ્ત્રીય રાગના સ્વરો પણ આપણી દેશીઓમાં હોઈ શકે. જી જોનીભાઈ, ખૂબ 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 આભાર. પરફેક્ટલી આજ પૂછતા હતા દીપેનભાઈ, અને તમારા ઉત્તરથી એમને પૂરતો સંતોષ થયો છે. આજે રાગ અને તાલ બંને વિશે તમે અમને મન ભરીને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું, ટેકનિકલી સમજાવ્યું, સગાન સમજાવ્યું, અને એક સરસ દુનિયામાં, એક સંગીતની સાધનાની જુદી જ દુનિયામાં તમે અમારો પ્રવેશ કરાવી રહ્યા છો. એટલા માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને સર્વ સ્વાધ્યાયીઓ, જેમના થકી આ કોર્સ અમે આરંભ કર્યો છે અને જેમના માટે આ કોર્સ ખાસ છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે અમારા કલ્યાણીબેનના શબ્દો સાથે આજે આપણે વ્યાખ્યાનનો વિરામ કરીએ. રંગ રાગીણી સૂર તાલ, આહાહા, ચોમેર રસના ફુવારા ઉડવા લાગ્યા અને વાતાવરણમાં એની ભીનાશ પ્રસરી ગઈ છે. એ શબ્દો સાથે આપણે વિરમીએ છીએ. ખૂબ ખૂબ આભાર જોનીભાઈ. મળીએ ફરી પાછા આવતા શનિવારે. થેન્ક યુ. પ્રણામ.